પહેલા લિટલ બીટ પુનરાવર્તન કરી લઈએ. ન્યૂટનનો જે ફર્સ્ટ લો છે, પહેલો નિયમ, એનો હાર્દ એવું કહે છે કે પદાર્થ પર પ્રવર્તતું પરિણામી બળ 0 હોય ત્યારે કાં પદાર્થ સ્થિર હોય અને કાં ગતિમાં હોય તો વેગ અચળ હોય. વેગ અચળનો અર્થ એ થાય કે પ્રવેગ 0 હોય. આ પહેલો નિયમ. અને સેકન્ડ લો છે એ F = ma આવું કહે છે. F એ બધું સદિશ છે. જ્યારે F = ma કહીએ ત્યારે હવે આપણે ભણ્યા છીએ તો આપણને ખબર છે કે એક જ બળ ન હોય. જેટલા બાહ્ય બળ લાગતા હોય એનો ટોટલ સદિશ સરવાળો જે થાય પરિણામી બળ એ આપણે લેવાનું. સિગ્મા F = 0 એ અવસ્થા એ સંતુલન અવસ્થા તરીકે ઓળખાય. પદાર્થ સંતુલનમાં છે. પદાર્થને ઘણી વખત તંત્ર કહી તો તંત્ર સંતુલનમાં છે એમ કહેવાય. આ સિવાય કંઈ ખાસ ત્રીજા નિયમને અહીંયા નોટ ડાઉન કરવાની જરૂર નથી. આઘાત ને પ્રત્યાઘાત, સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના, એવું કંઈ નોટ ડાઉન કરવાની જરૂર નથી. હવે આજે આપણે જે ભણવાનું છે એમાં જે મેથડ હું શીખવાડું છું એમાં ધીમે ધીમે આપણે આગળ વધીએ. ધારો કે કોઈ સપાટી ઉપર કોઈ પદાર્થ પડ્યો છે. અત્યારે આપણે હાલ પૂરતું એવું રાખીએ કે કોઈ આવી સપાટી હોય, એની ઉપર આવો કોઈ બ્લોક કે એવું પડ્યું હોય, તો એની ઉપર કયા કયા ફોર્સિસ લાગતા હોય એનો જો વિચાર કરીએ તો લિસ્ટ આઉટ કરતા છીએ. એક લાગશે ગુરુત્વાકર્ષી બળ. ઈ છે ને ઓલવેઝ m/g લાગે અને અધો દિશામાં જ લાગે. g 9.8 હોય અને આપણે 10 લઈએ કે એમાં કઈ વાંધો નહીં, ગણતરીમાં સરળતા રહે. એમ એટલે જે પદાર્થની વાત હાલે એનું દળ, જેની ગતિનો આપણે અભ્યાસ કરવો હોય. એટલે એમાં તો કાંઈ જાણવા જેવું છે નહીં. પણ છતાંય એક વાત તમને કહી દઉં કે આ પદાર્થ ઉપર પૃથ્વી લગાડે તો આ પૃથ્વીની જ સપાટી છે, આ ગ્રાઉન્ડ છે. ધારો કે પૃથ્વી આમ હોય તો આપણે એમ નહીં કહેવાનું કે આ પૃથ્વી એટલે આ સપાટી. પૃથ્વી એટલે પૃથ્વીનું કેન્દ્ર સમજવાનું. કારણ કે ગુરુત્વાકર્ષણમાં એવું આવવાનું છે કે પૃથ્વીની ઉપર કોઈ પદાર્થ હોય તેની વચ્ચે બળ લાગે ને ત્યારે બેયના જે દળ હોય એ હવના સેન્ટર પાસે ગણવાના. એટલે પૃથ્વી અહીંયા સુધી ફેલાયેલી હોવા છતાંય પૃથ્વીનું દળ અહીંયા ગણવાનું. એટલે પૃથ્વી લગાડે ગુરુત્વાકર્ષણ બળ એમ બોલવા કરતાં વધારે વ્યાજબી અને વધારે સ્પષ્ટ એ છે કે પૃથ્વીનું કેન્દ્ર બળ લગાડે એમ કહેવાનું. ક્લિયર? બીજું બળ જે આવશે એ લંબ પ્રત્યાઘાતી, જેને લંબ બળ કહેવામાં કંઈ વાંધો નથી. ઇંગ્લિશમાં નોર્મલ રિએક્શન તરીકે ઓળખાય. હું મોટા ભાગે તમારા જેવા હોનહાર વિદ્યાર્થીઓ માટે નોર્મલ રિએક્શન એવો શબ્દ વાપરીશ. એ કોણ લગાડે, ક્યારે લાગે ને કઈ દિશામાં લાગે એ જાણવું પડે ને આપણે. પદાર્થ કોઈ સપાટીના સંપર્કમાં હોય ને ત્યારે ઈવડી સપાટી લગાડે. પહેલી વાત એ સપાટીને લંબ રૂપે જ લાગે અને સપાટીથી બહાર તરફ જ લાગે. દિશા એ કહી દીધી મેં. એટલે ધારો કે આ સપાટી લગાડે તે આમ જ લગાડે. પછી આપણે બધી વસ્તુ બતાવીએ અહીંયા સેન્ટર પર, એ વાત જુદી છે. ઇવન પૃથ્વીનું કેન્દ્ર લગાડે EMG તો એ બતાવવાનું અહીંયા. નહીતર કે એવું થોડું હોય કે એક જ જગ્યાએ લાગતું હોય. યાર આ પદાર્થ ઉપર નીચે ગુરુત્વાકર્ષણ બળ લાગે તો કણે કણ ઉપર લાગતું હોય. છતાંય તે પદાર્થ ઉપર લાગતા બળ જ્યારે પદાર્થ આવો મોટો હોય સાઈઝમાં, હાવ બિંદુવત ન હોય, ત્યારે એના જ્યાં દ્રવ્યમાન કેન્દ્ર હોય એ જગ્યાએ આપણે બળ લાગતા દેખાડીએ. આ બધી ભણવાની સરળતા છે.
માની લો કે આવડો મોટો પદાર્થ હોય ને વચ્ચેથી આ રીતે આમ મેં આમ ઢીલું ઢીલું પકડ્યું હોય, કોક આમ બળ લગાડે અને બીજું બળ આમ લાગે તો આ ફરે, ખબર પડે? અહીંથી આમ લગાડો તો ફરે. એ ટોપિક આખો ચાક ગતિનો છે. ખોટા એવા ટોપિક જે હાલેલા ન હોય એવા ઇન્વોલ્વ ના કરવા પડે. એટલે ફિઝિક્સમાં અમુક અમુક સંજોગો સ્વીકારીને લિમિટેડ વસ્તુ ભણાવવામાં આવે. જેટલા સંજોગો પોસિબલ હોય એ બધા એક સાથે ન કન્સિડર કરવામાં આવતા હોય. એટલે આપણે એને લાગતું અહીંયા સેન્ટર પાસે બતાવીએ. આ નીચેની સપાટી લગાડે, એ સપાટીને લંબ બહાર તરફ લગાડે એટલે આમ લેવાનું. હું બધું ક્લેરિટી તમને કરાવતો જાઉં. જેટલી સપાટી સંપર્કમાં હોય તેટલા લંબ બળ લેવા. મારે અહીંયા સમાય એવું કરવું પડે ને પાછું. દાખલા તરીકે અહીંયા આગળ એક ઉદાહરણ આવું હું લઉં. આ 3 બ્લોક બાજુ બાજુમાં રાખો, હું અહીંથી ફોર્સ લગાવું તો આની વાત કરતા હોય તો આને 3 સપાટી સંપર્કમાં છે. જુઓ તમે, તો આ લગાડે આમ, આ લગાડે આમ, ઓલું લગાડે આમ, બધા લંબ જ લગાડે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? તો ક્યારે લંબ બળ લેવાનું? પદાર્થ કોઈ સપાટીના સંપર્કમાં હોય ત્યારે એ સપાટી લગાડે પદાર્થ ઉપર, લંબ રૂપે બહાર તરફ લગાડે. ક્લિયર? આ સપાટી તો બહાર આમ કહેવાય, આ સપાટી તો એનું બહાર આમ કહેવાય, આ સપાટી એની બહાર તરફ એટલે આમ કહેવાય, અને બધે 90 ડિગ્રીએ લગાડવાનું. ક્લિયર? હવે આવા બળો બધા જ આ પદાર્થ પર લાગતા હોય. ધારો કે આને મારે બતાવવો હોય ને તો બધા બળ બતાવવાના મારે અહીંયા જ તે. આ આમ, આવડું આ આમ, ઓલું આમ, આમ બતાવવાના. એક બિંદુમાંથી પસાર થતા હોય એમ જ બતાવવાના. એવા બધા બળોને એક બિંદુ ગામી બળો કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં કોનકરન્ટ ફોર્સિસ. એક બિંદુગામી બળ. ગુજરાતીમાં જ સમજાય એવું છે ને, ટેકા નહીં. એક બિંદુમાંથી પસાર થતા હોય એવા બળ. બળ રૂબરૂ એમાંથી નોય પસાર થાય. માની લો કે અહીંયા ખીલી હારી દોરી બાંધીને હું આમ ખેંચું તો કે અહીંથી થોડું પસાર થાય, પણ બળની લાઈન એમાંથી જ પસાર થાય. એ બળની લાઈન જે છે એને બળની કાર્યરેખા કહેવામાં આવે, અથવા તો ઘણી વખત એને બળની લાગ રેખા પણ કહેવામાં આવે. બળ કઈ રેખામાં લાગી રહ્યું છે. મેં કહ્યું એ પ્રમાણે ચાક ગતિ ઇન્વોલ્વ ન કરવાને કારણે હું બધા બળને એક જગ્યાએ લાગેલા લઈશ. એક બિંદુગામી બળોમાં સંતુલન સ્થિતિ એટલે શું? ટોટલ ફોર્સ 0 થતું હોય. આપણને ખબર કેમ પડે કે સંતુલન સ્થિતિ આવી ગઈ? તો તમારે એની સ્થિતિ જોવાની. સ્થિર છે તો યસ સંતુલનમાં છે. ગતિ કરે તો ચેક કરવાનું. વેગ અચળ હોય તો સંતુલનમાં, નહીતર સંતુલનમાં ન હોય તો સિગ્મા એફ = ma લેવાનું. આના તે આપણે આખા ચેપ્ટરમાં બળ અને પ્રવેગને એની જ વાત કરવી, છતાંય હું કોઈ સદિશમાં નહીં જાઉં. એટલે આપણે શું કરશું? સિગ્મા એફ એક્સ = ma આમ લખી નાખશું. સિગ્મા એફ વાય = ma એમ લખી નાખશું. બધા બળ હોય એને એક્સ અને વાયમાં વિભાજિત કરી દેવાના. પાછું એક્સ એટલે શું એ તમને કહી દો. આમ જ એમ નહીં, જે બાજુ ગતિ થતી હોય કે થવાની સંભાવના હોય એને એક્સ લેવાનું. ધારો કે આમાં બળ લગાડ્યું તો આ એક્સ અક્ષ થઈ અને ઊભી વાય અક્ષ થઈ. માની લો કે હું આમ લઉં, ત્રાસી સપાટી લઉં, તો ગતિની સંભાવના આ છે, તો આ એક્સ અક્ષ કહેવાય ને આ વાય અક્ષ કહેવાય. એક બ્લોક માટે એક્સ અને વાય આ રીતે સિલેક્ટ કરવાના. માની લો કે અહીંયા કોઈક ગરગડી જેવું રાખીને દોરીથી બાંધીને અહીંયા બીજો બ્લોક લટકાવ્યો હોય, આના માટે આ એક્સ અક્ષ ને આ વાય અક્ષ થાય. ક્લિયર કરી લો હંમેશા. જે બાજુ ગતિ થતી હોય કે થવાની શક્યતા હોય, કદાચ હાલો આ બે આમનામ લટકી રહ્યા હોય તો ગતિ નથી થતી, પણ થશે તે દિવસે કઈ બાજુ થવાની? આને પેરેલલ જ થવાની છે, ધ્યાન રાખજે. તો આને એક્સ અક્ષ કહેવાનું, આને વાય અક્ષ કહેવાનું. આની વાત કરતા હોય ત્યારે
આમ ગતિની સંભાવના છે, તો એ તમારી એક્સ અક્ષ થાય ને આ વાય અક્ષ થાય. ક્લિયર? પછી તમારે જેટલા ફોર્સ લાગતા હોય ને એ બધા એક્સ અને વાય બાજુ વાળી દેવાના. અમુક તો લાગતા જ હોય એક્સ બાજુ અને વાય બાજુ, અમુક ત્રાસા લાગતા હોય. ધારો કે આમાં જ તે ગ્રેવિટેશન છે એ આમ લાગતું હોય તો એ નથી એક્સ બાજુ નથી વાય બાજુ, તમારે એના ઘટક પાડી દેવાના, એક એક્સ ઘટક ને એક વાય ઘટક, એક mg સાઇન થીટા ને એક mg કોસ થીટા. આવશે ત્યારે ડિટેલમાં સમજાવીશ તમને. એટલે કોઈ આડાવડા ફોર્સ રહેવા જ નહીં દેવાના. હવે એક્સ બાજુ માની લો કે અહીંયા તણાવ બળ હોય ને અહીંયા આગળ mg સાઇન થીટા હોય ને આ ધારો કે આમ જાતો હોય તો તમારે સિગ્મા fx ઇઝ ઇક્વલ ટુ max વાપરો. એનો મતલબ શું થાય? એ બાજુના બળોનો સરવાળો કરવાનો. એ બાજુના બળો એટલે ખાલી ટી નહીં, આ 10 હોય ને આ 3 હોય તો 7 થાય. એટલે ટોટલ બળ કરવું એટલે ખબર પડે તમને. કોઈ પણનો ટોટલ મારો એટલે આ ફોર્મ્યુલા આવે, બેનો ટોટલ આવે તો a² + b² + 2ab cos થીટા. હવે જો બંને એક દિશામાં હોય તો સાદો સરવાળો થાય. એ આ સૂત્રના આધારે હું કહું છું. એક દિશામાં હોય તો થીટા 0 હોય, cos 0 1 થાય. cos 0 1 થાય તો આ પૂર્ણ વર્ગ પદાવલી થઈ a + b² અને એનું રૂટ કરો તો સાદો સરવાળો આવ્યો. પહેલાના મૂલ્ય વત્તા બીજાનું મૂલ્ય 10 ને 5 15 જવાબ આવે. મૂર્ખામી ક્યાંય ન થઈ, ધ્યાન રાખજો. હું કાંઈ તગડાના ને પાંચરાના સરવાળા નથી કરતો, હું બળના સરવાળા કરું છું. મતલબ સદિશ સરવાળાના નિયમો લાગુ પડે. અન્ડરસ્ટેન્ડ? માની લો કે બે વિરુદ્ધ દિશામાં લાગતો તો બાદ બાકી જ આવે મોટા. અહીંયા 180 લઈ લો કોસમાં, cos π એટલે -1 થાય તો આ a - b² આવે તો બેની બાદ બાકી આવે. બીજો કોઈ ખૂણો હશે તો a² + b² + 2ab cos થીટા આવે. એટલે ઘણી વખત એક જ દિશામાં બળ હોય તો સાદો સરવાળો કરીએ ત્યારે તમને એમ લાગે છે કે હું કાંઈક આડેધડ હાલું છું, હું આ સૂત્ર જ વાપરું છું. એને આધારે સાદો સરવાળો આવે એટલે સાદો સરવાળો કરું છું. જ્યારે ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય ત્યારે હું બાદબાકી કરું છું ત્યારે હું આ સૂત્ર જ વાપરું છું. વાપરીએ તોય બાદબાકી આવે છે. અન્ડરસ્ટેન્ડ કુલદીપ? તો આ કેસમાં સિગ્મા એફ એટલે ટી - mg સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ ma આમ લેવું પડે. સિગ્મા fx ઇઝ ઇક્વલ ટુ max નો અર્થ તમને સમજાવું છું. જેટલા બળ લાગતા હોય એક્સ દિશામાં એનો સદિશ સરવાળો, તો એક્સ દિશામાં બે જ લાગે, તણાવ બળ અને mg સાઇન થીટા. એ દિશાનો પ્રવેગ છે એ છે ને પદાર્થ જે ગતિ કરે એ m છે તો m × a લઈ લે. એ એક્સ જ થયો. આમ તો પ્રવેગ થતો ન હોય તો એમાં સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ 0 લખવાનું. બીજું સમીકરણ એમાં આ સપાટી લંબ બળ લગાડી આમ લગાડશે. આ ગુરુત્વાકર્ષણ બળનો આ બાજુનો ઘટક છે mg cos થીટા થશે તો ત્યાં આગળ n - mg cos થીટા ઇઝ ઇક્વલ ટુ 0 આમ લખવાનું. સમીકરણ લખતા બરાબર શીખવાનું છે. શું કર્યું ખબર પડે? મેં સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ mh કર્યું છે. મેં વાય વાળા ઘટક વાપર્યા. વાય અક્ષ એટલે આ, એ બાજુ પ્રવેગ નથી એટલે જમણી બાજુ મેં 0 લખ્યું. ઉપરનું બળ એમાંથી નીચેનું વિરુદ્ધ દિશામાં હોય તો ટોટલ મારીએ તો બાદબાકી જ લેવાની આવે. ક્લિયર? તો જ્યારે આપણે બધા એક બિંદુગામી બળ જ લેશું. જો આમાં આમ લાગતું હોય કે આમ લાગતું હોય કે આમ લાગતું હોય, એટલે મેં એક બિંદુગામી બળોની ચર્ચાથી શરૂઆત કરી. એમાં સંતુલન એટલે ટોટલ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ 0. આઈધર સંતુલિત સ્થિતિ હશે અથવા અસંતુલિત સ્થિતિ હશે. અસંતુલિત સ્થિતિ મીન્સ પ્રવેગ હશે તો તમારે આ સૂત્ર વાપરવાના, પ્રવેગ નહીં હોય તો સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ 0 સૂત્ર વાપરવાનું. ટોપિક જોતા જઈએ. ટોપિક કોઈ એવા પાકા કરવા પડે કે એવું નહીં સમજતા. મહેરબાની કરીને બાયોલોજી નથી એમ સમજજો. નો યુ અન્ડરસ્ટેન્ડ? નાઇધર કેમિસ્ટ્રી, ધીસ ઇઝ ફિઝિક્સ, કે જેની અંદરના શબ્દોનો કોઈ મતલબ જ નથી. નો યુ અન્ડરસ્ટેન્ડ? અને ઓલા સબ્જેક્ટમાં બહારના શબ્દોનો મતલબ નથી. એટલે એક પ્રકારે તમે જેમ નાટકનો ખેલ ભજવતા હો ને એક્ટર હો તો તમારે જ્યારે રાજાનો પાઠ ભજવવાનો હોય ત્યારે રાજા જેવો જ તે રોલ બદલવાનો. માનસિકતા કે રાજા જેવી થઈ જવી જોઈએ. અને જ્યારે તમારે ગુલામનો રોલ ભજવવાનો હોય ત્યારે તમને ખબર જ હોય કે તમારે ગુલામનો રોલ ભજવવાનો છે. એવી રીતે તમે જ્યારે ક્લાસમાં એન્ટર થાવ ને, તમારો સૂરજ ઉગે ને ત્યારે તમારે નક્કી કરવાનું કે આજ બુધવાર ઉગ્યો છે તો આજ તમારો યુનિફોર્મ અલગ હોવો જોઈએ. યુનિફોર્મ એટલે માનસિક યુનિફોર્મ કહું છું. યુ આર ગોઈંગ ટુ સ્ટડી ફિઝિક્સ. યાદ રાખવાની કોશિશ મહેરબાની કરીને ના કરો કોઈ વસ્તુની, સિવાય કે થિયરી, સિવાય કે હું કોઈક નીતિ નિયમો કહેતો હોય. પ્રશ્નો યાદ રાખવાના નથી. અન્ડરસ્ટેન્ડ?
જો એ ધંધે ચડ્યા છો તો ફિઝિક્સમાં 50 માર્કની અપેક્ષા નહીં રાખતા. મને ખબર છે મારા મોબાઈલમાં તમારા બધાના માર્ક છે. હવે જે જેવા ક્લાસમાં 200 માર્કવાળા બેઠા છે એ લોકો તૈયારી રાખે, માઇન્ડ વાપરવાની ક્યાં વાત છે. 200-300 માર્ક ક્યારે આવે? એ કોઈ પ્રકારનું કંઈ વાપરતા નથી. નહીતર બાયોલોજી એકલામાં નો 300 આવી જાય. 90% વાળા છોકરાને વાર શું લાગે એમાં? એટલે ચેતી જજો બધા. જે બળોની કાર્યરેખાઓ એક જ બિંદુમાંથી પસાર થતી હોય એવા બળોને એક બિંદુગામી બળો કહેવાય. કણ પર લાગતા બધા બળોનું પરિણામી બળ શૂન્ય બને તો સંતુલન સ્થિતિ કહેવાય. એ વખતે કા સ્થિર હશે ને કા અચળ વેગ હશે. નિયમિત વેગ એટલે અચળ વેગ. ત્યારે આપણે સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ 0 વાપરશું. નો હોય તો સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ. હવે સીધો હું છેલ્લા ટોપિકમાં વયો ગયો 13માં. એ ટોપિક તમારે કરવાનો નથી, એમાં અંડરલાઈન તમને કરાવશો એટલું જ તમારે ધ્યાનમાં લેવાનું. હું એમાં આવતી બધી જ બાબત તમને સમજાવી દઉં છું. પહેલો પેરેગ્રાફ છે, એમાં કેટલાક શબ્દો છે, એ બધા બળના પર્યાય છે. બળના અનેક નામ છે. જેમ કે ઘર્ષણ શોધો, તમારે બળ જ ગોતવાનું છે. જવાબ એનો ન્યૂટનમાં આવશે. લંબ પ્રતિક્રિયા, લંબ બળ, પ્રતિક્રિયા, હવાનો અવરોધ, ધક્કો એટલે કે પુશ, ઉત્પ્લાવક બળ, પ્રવાહીમાં કોઈ વસ્તુ પડે તો ઉપર બળ લાગે. પછી દોરીમાં ખેંચાણ આવે, કેન્દ્રગામી બળ, વજન, તણાવ, ક્રિયાબળ. આ જે શબ્દ વાપરે એ બધા બળ ગોતવાનું તમને કહે છે. એમાં આપણે તણાવ બળથી શરૂઆત કરીએ. મેં તમને 2 બળ સમજાવ્યા. આપણે આજે ટોટલ 3 બળ લેવાના છીએ. આજના જેટલા પ્રશ્નો છે એમાં 3 બળ આવશે. ચોથું એક નહીં આવે. ચોથું કાલે મોર્નિંગમાં લઈશું આપણે. 5મું જન્માષ્ટમી પછી ઘર્ષણ બળ લઈશું. એ પછી પાછું કેન્દ્રગામી બળ ને એ આવશે. પછીના જે પ્રશ્નો હશે ને એમાં તમારે બધું વેરીફાઈ કરવું પડશે. જે પ્રશ્ન હશે, હલો, કયા કયા બળ લાગતા હોય લાઇનસર હાલવાનું. પહેલું ગુરુત્વાકર્ષણ બળ લગાડવાનું. બીજું જેટલી સપાટી સંપર્કમાં હોય એટલા લંબ બળ લગાડવાના. અને ત્રીજું જે છે આજે જે કામમાં આવવાનું એ એક બળ તમને બતાવું. એ દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ. ટેન્શન. ટેન્શન ફોર્સ એમ કહેવાની જરૂર નથી. ટેન્શન મીન્સ એ તણાવ બળ જ થઈ ગયું. આ દોરી હોય અત્યારે ઢીલી છે તો તણાવ 0 કહેવાય. પછી તમે આમ ખેંચો નીચે તો જો ખેંચાણી તણાવ થયું તો એ અત્યારે એનામાં તણાવ છે એમ કહેવાય. તમને હું તણાવ બળ શોધવાનું કહીશ. હવે આમ હું આમ જેમ બધું ખેંચીશ એમ વધારે તણાવ ઉત્પન્ન થશે. મારે બીજું કામ હોય કે નો, આમ તાણીને ઉભો રહો આખું લેક્ચર તો કામ થાય કોઈ દિવસ. એટલે હું શું કરું, કોઈક બીજાને હોપી દઉં બળ લગાડવાનું. એટલે હું આવું કોઈક પદાર્થ ટીંગાડી દઉં. ઓટોમેટિક તમને કહું નીચે તરફ બળ લાગે mg જેટલું. આપણે તો બળ લગાડવાની વાત છે એટલે દોરી તણાયેલી રહે. આ તણાવ બળ ઉત્પન્ન થવાનું રીઝન શું છે ખબર? દોરી છે એના નીચેના છેડે રહેલા પરમાણુના ઇલેક્ટ્રોન પ્રોટોન. અને આ બ્લોકની ઉપર મેં ખીલી મારેલી છે અહીંયા. એમાંય પરમાણુ તો હોય ને. પરમાણુ બોલું એટલે પરમાણુની કલ્પના થવી જોઈએ. વચ્ચે ન્યુક્લિયસ ફરતે ઇલેક્ટ્રોન, ન્યુક્લિયસમાં પ્રોટોન હોય. એ પ્રોટોન ઇલેક્ટ્રોન આ પદાર્થના ઉપરના ભાગના પ્રોટોન ઇલેક્ટ્રોન, દોરીના નીચેના ભાગના પ્રોટોન ઇલેક્ટ્રોન અંદર વિદ્યુત ચુંબકી બળ લગાડે. એ બળને કારણે આ ખેંચાયેલું રહે. તો તણાવ બળનું કારણ આવા વિદ્યુત ચુંબકી બળ છે. એવું નથી કે દોરી અને આ બ્લોક વચ્ચે જ હોય. દોરીના બધા વિભાગો વચ્ચે જ તણાવ બળ હોય. ધારો કે અહીંથી નીચેનો વિભાગ અને અહીંથી ઉપરનો વિભાગ એ ચોંટેલા તો છે જ ને, કે ત્યાંથી ન તૂટી જાય. પણ ત્યાંથી વિદ્યુત ચુંબકી બળ છે એમ કહું છું. છેક ઇવન ઉપર અહીંયા તે આ બ્લોક છે એનો ઉપરનો નીચેનો ભાગ અને દોરીનો ઉપરનો ભાગ, ત્યાં તે કોઈક વિદ્યુત ચુંબકી બળ હશે જે એના અહીંયા બાંધી રાખે, નકર તો નીચે ન પડી જાય. એટલે આ તણાવ બળનું મુખ્ય રીઝન છે પ્રોટોન ઇલેક્ટ્રોનનું વિદ્યુત ચુંબકી બળ. આના કોઈ પ્રશ્નો ન પૂછ્યા તો તમારે બધું જાણવું જોઈએ એટલું હું તમને કહું છું. દ્રઢ આધાર
આપણે જ્યાંથી ટીંગાડીએ એ આધારને દ્રઢ આધાર કહેવાય, રિજિડ સપોર્ટ. દાખલા તરીકે પંખો છે, એને ટીંગાડીએ તો જ્યાં ટીંગાડ્યો એ રિજિડ સપોર્ટ કહેવાય, દ્રઢ આધાર. એને બદલે રબર બેન્ડ સાથે મેં ટીંગાડ્યો હોત તો આખો પંખો આમ લાંબો થાત કે નહીં નીચે, તો એ દ્રઢ આધાર ન કહેવાય. સમજે શું દ્રઢ આધાર કહું છું? એટલે એને છેડે એક પદાર્થ લટકાવતા દોરી ટાઈટ થઈ જાય છે. ધેટ મીન્સ કે એનામાં તણાવ ઉત્પન્ન થયું. એનું રીઝન દોરીના પ્રોટોન ઇલેક્ટ્રોન અને બ્લોકના પ્રોટોન ઇલેક્ટ્રોન વચ્ચેનું વિદ્યુત ચુંબકી બળ. આટલું સમજવાનું છે ને. આમાં દરેક જગ્યાએ વિદ્યુત ચુંબકી બળ લાગતું છે, ખાલી કે દોરીને બ્લોક વચ્ચે જ લાગે એવું નહીં. દોરીના તે ઉપરના નીચેના ભાગ વચ્ચે તણાવ બળ લાગતું છે, નહીતર તો ન લાગે તો ત્યાંથી બ્રેક થઈ જાય. આ દ્રઢ આધાર, આ દોરી, આ બ્લોક, આ નીચે mg લાગે, એ નીચે તરફ બળ છે, દોરી એને ઉપર ખેંચી રાખે તો જ બ્લોક ત્યાં રહેતો હોય ને. આ તણાવ બળ વિશે બે શબ્દો મારે પ્રસંગોચિત કહેવા છે. એક તો મેં કીધું કે વિદ્યુત ચુંબકી આકર્ષણ બળને કારણે સામસામા ખેંચી લે છે પ્રોટોન ઇલેક્ટ્રોન. એનો દાખલો નહીં પૂછાય, એનો MCQ ન પૂછાય. સવાલ એ છે કે તણાવ બળ શોધવાનું તમને કહેશે. હું દોરી લઈશ ને એ માસલેસ લઈશ. શું કહેવા માંગુ છું કુલદીપ? દળ રહિત. આ એક ધારણા છે. દળ તો હોવાનું, ભલે હલકું ફૂલકું હોય પણ હોય તો ખરું ને. કાં તમને શબ્દ એમ વાપરશે કે હલકી દોરી છે, તોય આપણે એનું દળ નહીં લેવાનું. આવું શું કામ હું લેતો હશે તમને કહું. તમારે યાર ક્યારેય એવું રાખ્યું નથી એટલે મેં આવું કરતા હોય. દાખલા તરીકે તમે આ નીચે 2 કિલોનો ટીંગાડો તો ખબર પડે નીચે 20 ન્યૂટન લાગ્યું. mg 2 ગુણ્યા 10 એટલે 20 લાગ્યું. તો આ જગ્યાએ દોરીમાં 20 ન્યૂટન તણાવ હોય તો સમજ્યા, કારણ કે નીચે 20 તો ઉપર 20 લાગ્યો તો જ તેને ત્યાં લટકી રહે. આ જગ્યાએ કેટલું તણાવ હશે એ તમારે ગોતવું હોય ને તો બ્લોક અને દોરીનો કટકો 2 જણા ટીંગાય છે. હલો, આ બ્લોકે ટીંગાય છે, દોરીનો ટુકડો ટીંગાય છે. જો દોરીનું દળ લઉં તો દરેક વખતે પ્રોબ્લેમ ઊભો થાય કે નહીં? બ્લોક કેટલા કિલોનો છે ને દોરી કેટલાની છે એ ગણવું પડે. અહીંયા ટેન્શન ઓછામાં ઓછું હશે, અહીંયા એની કરતાં વધે. શું કામ? દોરીનો કટકો આવે, બાઘા નહીં મારવાનો, આમ સ્માર્ટ રહેવાનું. અહીંયા એની કરતાં વધારે તણાવ થાય. આશીષ, રીઝન? આશીષ, હે? દોરીનું દળ વધારે થયું ને? હલો, અહીંયા વધારે તણાવ હશે કે અહીંયા? હા, તમે છેક અહીંયા જાઓ તો એથી વધારે તણાવ હશે આ જગ્યાએ. જો હું દળ લઉં તો ડખો થાય, સમજાય છે તમને? આના બિંદુએ તણાવ બળ અલગ અલગ થાય. આવતીકાલે લાસ્ટમાં એક એક્ઝામ્પલ એવો લઈ લઈશ જેમાં આનું દળ હોય દોરીનું. તમે સમજી તો ગયા હશો. એમાં મૂળ તો બીજું શું કરવાનું? આનું લેવાનું, દોરીનું લેવાનું. કઈ બીજો નાવીન્ય તો નથી. કાંઈ અઘરું છે એટલે નથી લેતો એવું નથી કે છોકરા નાના પડે એને નો બિચારાને ફાવે એ માટે નથી કરતો. છોકરા હવે સહેજે નાના નથી. એટલે માસલેસ લેશું તો આપણને બેનિફિટ શું થશે? ટી સમાન રહેશે આખી દોરીમાં. ક્લિયર? એકની એક દોરી હશે ને ત્યાં સુધી તણાવ બળ સેમ હશે, પ્રોવાઇડેડ કે ઇટ ઇઝ માસલેસ. દળ રહિત દોરી હશે તો. અચ્છા, આમાં હું દળ રહિત ઉપર જ બધા પ્રોબ્લેમ સોલ્વ કરાવવાનો છું, એકને બાદ કરતા. એ આવતીકાલે લઈશ. એટલે પછી પ્રથા પડી જાય એવી. નો કેમ તો તમારે દળ રહિત જ લઈ લેવાની. એમ દળ વાળી હશે તો કંઈક માહિતી આપશે દોરીના દળ. અન્ડરસ્ટેન્ડ? ઓકે. દાખલા તરીકે હું અહીંયા આગળ આ એક બ્લોક M1 દળનો રાખું, પછી અહીંયા એક ગરગડી રાખું પુલી, અને ત્યાંથી એક બીજો બ્લોક આમ ટીંગાડું. એકની એક દોરી છે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ વોટ ડીડ આઈ ડુ? મેં
ધારો કે આ એક બ્લોક અહીંયા રાખ્યો અને એકને આવી ગરગડી એટલે ખબર પડે ધીસ ઇઝ, એની ઉપર આમ રાખીને આમ ટીંગાડી દીધું તો આ ખસે ને આમ, જોયું? તો આવા કેસમાં દોરી એકની એક હોય તો તણાવ બળ અહીંયા ને અહીંયા જુદું લેવું ન પડે, એવું હું તમને સમજાવું છું. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? પણ માની લો કે આ બ્લોક હોય, એની વચ્ચે આપણે એક દોરી બાંધી છે, હાલો આમ, પછી અહીંથી પછી બીજી દોરીથી હું ખેંચું તો આ દોરી ને આ દોરી અલગ થઈ ગઈ, કારણ કે આને ખેંચું તો એ બે બ્લોકને ઢસડે છે, આવડી આ દોરી એકને ઢસડે તો બેને ખેંચાણ બળ ઓછું જ થાય, અલગ અલગ થાય. એટલે આવા બધાના મર્મ તમે સમજી જાઓ કે આમાં અહીંયા અને અહીંયા તણાવ બળ સેમ હશે. ક્લિયર? પણ માની લો કે મેં આમ કર્યું હોય, પછી અહીંથી આમ એફ લગાડ્યું હોય તો અહીંયા T1 હોય તો અહીંયા T2 લઈ લેવાનું. ક્લિયર? ઓકે. બીજું એક દોરી વિશે આપણે ઇનએક્સટેન્સિબલ, આનું ગુજરાતી ફાવે નહીં? હા, આમ લાંબી ન થાય એવી દોરી છે, રબરની દોરી નથી ટૂંકમાં. આમાંય તમને ન કહે તોય સ્વીકારી લેવાનું, ઇનએક્સટેન્સિબલ. એનાથી બેનિફિટ શું થાય કે માની લો કે હું આને અહીંથી આમ લટકાવું તો જો દોરી લાંબી થાય એવી હોય તમને ખબર પડે, આ 5 સેન્ટીમીટર હાલે તો બની શકે કે ઓલું હાથ હાલ્યું હોય. પૂછો ક્યું? આ લાંબી થઈ હોય ને તો મારો પ્રોબ્લેમ આખો ગંભીર થઈ જાય. આ જેટલું હાલે એટલું જ જો આ હાલે તો ફાયદો શું થાય? સ્થાનાંતર સરખું તો વેગ સરખો, કારણ કે વોટ ઇઝ વેગ? વિકલન કરવાનું, એક્સ નું ટીની સાપેક્ષે એટલે વેગ મળે. તો એક્સ સમાન હોય તો એનું વિકલન સમાન હોય તો વેગ સમાન આવે, વેગ સમાન હોય તો પ્રવેગે સમાન આવે, કારણ કે વી નું વિકલન કરો એટલે એ મળે. એટલે એવું રહે એટલા માટે હું બધી જ દોરી ઇનએક્સટેન્સિબલ લઉં છું, ખેંચાણ વગરની, મતલબ લાંબી ન થાય એવી દોરી છે. હવે જે બીજો મુદ્દો એ છે, આનાથી શું ફાયદો થાય? એક્સ વી એ દોરિયારી બાંધેલા બધા માટે સેમ રહે. આપણે આવા બ્લોક બાંધશું તો બધા બ્લોકનું સ્થાનાંતર કે વેગ કે પ્રવેગ સેમ રહે. અન્ડરસ્ટેન્ડ? ત્રીજો મુદ્દો એ છે કે તમે તણાવ બળ લો તો એની દિશા જાણવી પડે કે નહીં. તો દાખલા તરીકે આ કેસની અંદર વજન બળ છે, આ ધારો કે M1 હોય, એ તો નીચે જ લાગવાનું. તો આ બ્લોકની વાત કરવી હોય તો તણાવ બળ તમારે આમ લઈ લેવાનું, કારણ કે આ નીચે તો દોરી ઉપર જ ખેંચતો તો જ એન્જન રહે ને. પછી આમાં આ બ્લોક આમ ખસવાનો તો એને આ તાણતી હશે ને આમ, તો તણાવ બળ આમ આવે. છોકરા બિચારા મૂંઝાઈ જાય. દાખલા તરીકે આ બ્લોકની વાત કરો તો તણાવ બળ આમ લેવાનું, આની વાત કરો તો આમ લેવાનું, આની વાત કરો તો આમ. આવું બધું ક્યારે છોકરાઓ ગોખે? એટલે હું તમને સિમ્પલ કહી દઉં કે ટીની દિશા દોરી તરફ લેવાની, જે બાજુ દોરી હોય ને એ બાજુ લેવાનું. બધી જગ્યાએ તમે ચેક કરી લો, અહીંયા લેવું હોય તો આમ લેવાનું, અહીંયા લેવું હોય તો આમ લેવું. તમારે જ્યાં લેવું હોય ત્યાંથી દોરી કઈ બાજુ એ બાજુ ડ્રો કરો. ધારો કે આ પોઈન્ટ પર તમે તણાવ બળ બતાવવું તો દોરી આમેય છે અને દોરી આમેય છે. માસ લેસ હશે એટલે તણાવ બળ સેમ હશે. ધારો કે પુલી ઉપર જોતું હોય તો આમ લેવાનું, અહીંયા આમ લેવાનું. તમારે દોરી જ્યાં બતાવો હોય ત્યાંથી દોરી કઈ બાજુ છે એ બાજુ એરો દોરવાનો. ક્લિયર? આ કેસમાં આ બ્લોકની વાત કરતા હોય તો દોરી આમ છે એટલે આ લગા. આ બ્લોકની વાત કરતા હોય તો દોરી આમ છે ને દોરી આમ છે. આ બ્લોકની વાત કરતા હોય તો દોરી આમ છે. ક્લિયર? આટલું સ્પષ્ટ કોણ તમને કે આ જમાનામાં કયો? હજી બધા ગોળ ગોળ જ વાતો નથી કરતા. તારે
તણાવ બળ છે ને એ ખેંચી શકે, કોઈ દિવસ દબાવી ન શકે. વિચારો. હલો, તમે દોરડાથી ખેંચી શકો, દોરડાથી કોઈને દબાવી ન શકો. આ કે હરિયો નથી. યુ અન્ડરસ્ટેન્ડ? પછી જેવું તમે કટ મારો ને દોરી ઢીલી થઈ જાય. દાખલા તરીકે આ બે છે, વચ્ચેથી હું આમ કટ મારી દઉં એટલે આ દોરીનો કટકો ને આ દોરીનો કટકો, તણાવ બળ 0 થઈ ગયું. પછી કંઈ તણાયેલી રહેશે નહીં. આવા બધા કેટલાક સામાન્ય મુદ્દાઓ તમને લખાવી દેવામાં આવશે. અંદર તો વર્ણન છે બધું જે છે એ. હલકી દોરી હોય તો દોરીમાં દરેક બિંદુ આગળ તણાવ ટી સમાન હોય. અલગ અલગ જગ્યાએ તણાવ બળ બતાવ્યા છે. હવે આપણે જે આખે આખું લઈએ છીએ એ જે હું મેથડની ક્યારનો વાત કરું છું ને, એ મેથડ હવે શીખવાડો. અત્યાર સુધી મેં ખાલી 3 બળ સમજાવ્યા. આજે મારે 3 બળ જ હજી લેવા છે. એટલા માટે પછી ટૂંકમાં 3 માટે નિયમ છે કે હું 3 માટે મેથડ શીખવાડું એવી વાત નથી. બળ લાગતું હોય પદાર્થ ઉપર તો 2 જ પોસિબિલિટી હોય યાર. લાગતું હોય તો પ્રવેગ હોય ને, ન લાગતું હોય તો 0 હોય. ટોટલ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ. એટલે તમારા જેટલા પ્રોબ્લેમ આવશે એમાં બેમાંથી જ કોઈક ઇક્વેશન લખવાનું આવશે. આઈધર સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ 0 ઓર સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ એ. આટલામાં તમને કોઈ ભીણ ગઢવી નાખીશ. તમે જોજો, ફિઝિક્સ આને કહેવાય. પણ તમે નિયમને પકડો ને તો જ મેળ આવશે. આ એવો ટોપિક હું લઉં છું કે આમાં એક પ્રોબ્લેમ તમે સોલ્વ કરો ને, પછી જો એને યાદ રાખીને બીજા પ્રોબ્લેમમાં ગયા તો મરાઈ ગયા. પહેલાને ભૂલીને જ બીજામાં જવાનું, નહીતર મનમાં એકલું આમ ધૂંધળું વાતાવરણ ઊભું થયા કરશે. ઓલા શું થાય ને આમાં શું થાય ને એવો બધામાં રહ્યા તો એની કરતાં સામે આપે ને એના ઉપરથી શું કરવાનું એના સ્ટેપ મેં તમને આપી દીધા. એ સ્ટેપ પ્રમાણે કામ કરવાનું, પછી ઓટોમેટિક જવાબ આવે. એટલે કેટલી લિબર્ટી તમને મળે. અન્ડરસ્ટેન્ડ? પણ એ લિબર્ટી પ્રમાણે ભણતા શીખજો ફિઝિક્સમાં. બોર્ડ માટે ઓકે, તમે એક પ્રશ્નને યાદ રાખો ને તમે 100 માંથી 100 માર્ક લઈ આવો. આમાં તમારે ફિઝિક્સમાં 180 માંથી ખાલી 80 લાવવા હશે ને તોય તમારે પ્રોબ્લેમની મેથડ યાદ નહીં રાખવાની. કયો પ્રોબ્લેમ કેમ સોલ્વ કર્યો યાદ નહીં રાખવાનું. હું હોય તો હું કરાય એ ક્રિયા ખબર હોવી જોઈએ. હું જે હવે શીખવાડું છું FBD, ઇટ ઇઝ ફ્રી બોડી ડાયાગ્રામ. એ ફ્રી બોડી ડાયાગ્રામ શું છે એ શીખવાડો. એક ઉદાહરણ દ્વારા શીખવાડો. એ લોકોએ આપ્યું એ જ ઉદાહરણ પહેલા હું લઉં છું. એક માણસ છે જે ઉપર આ રીતે સુટકેસને પકડીને ઊભો છે. આ ગ્રાઉન્ડ છે, આ પૃથ્વી હશે, આ એનું સેન્ટર હશે. હવે આનું માસ સ્મોલ એમ લઈ લઉં ને આનું કેપિટલ એમ લઈ લઉં. આ માણસને એણે કુલી, રેલવે સ્ટેશન ઉપર વજન ઉંચકીને જતા હોય ને આપણે કુલી કહીએ ને, એમ એને કુલી કહેવામાં આવ્યું છે. અને આ એની ઉપર જે ભાર ઉપાડ્યો છે, ઇંગ્લિશમાં એને લોડ કહેવાય. ભાર ઘણી વખત બોજ કહે. હું સુટકેસ કહીશ, હાલો ને. કોઈ પણ બોક્સ, ગમે તે વસ્તુ હોય, એમાં કહે અહીંયા માણસ છે ને અહીંયા સુટકેસ છે, એની ઉપર ફોકસ ન કરો. મેં એકને બદલે વધારે વસ્તુ બતાવી. એ તો કાલે ઉઠીને હું તમને આ રીતે બતાવું કે આ પાટિયું છે, એની ઉપર આ એક બ્લોક હોય, પછી આ બીજો બ્લોક હોય, પછી આ ત્રીજો બ્લોક હોય, અને પછી હું અહીંથી આમ ફોર્સ લગાવતો હોઉં તો વસ્તુ 3 થઈને. ક્યારેક કોક ઉપરા ઉપર આમ રાખી દે, પછી અહીંથી આમ ધક્કો મારે અથવા તો ઉપર નીચે બળ લગાડે. એટલે હું કહેવા એ માગું છું કે કોઈ પણ આકૃતિમાં કે પરિસ્થિતિમાં એક કરતાં વધારે વસ્તુ પણ હોય, એમ એકેય હોય એનોય વાંધો નથી. તો એવે વખતે મેં મિનિમમ તમારું રહ્યું મારું રહ્યું એક લોડ રાખ્યો છે, એક કુલી રાખ્યો છે, અને એક સપાટી રાખી છે. નીચે પૃથ્વી છે, પૃથ્વીનું કેન્દ્ર. તમારે એટલા જણાને વિચારવાનું. હવે FBD એટલે શું એ સમજાવું. ફ્રી બોડી ડાયાગ્રામ એટલે શું? ધારો કે તમને સુટકેસમાં ઇન્ટરેસ્ટ હોય, બોક્સમાં, તો બોક્સને કાં બોક્સ બતાવો ને કાં નાનું એવું ટપકું કરીને બતાવો.
એ લોડ છે ને એનું માસ સ્મોલ એમ છે. તો લોડનો એફબીડી કેમ દોરાય એ તમને કહું છું. ફ્રી બોડી ડાયાગ્રામ. એ જવળી વસ્તુ હોય એને ટપકા વડે દર્શાવવાનું પહેલું કામ. પછી જેટલા ફોર્સ લાગે ને એટલા દેખાડી દો. આ આકૃતિને ફ્રી બોડી ડાયાગ્રામ કહેવાય. ક્રમમાં હાલવાનું. પહેલા ગુરુત્વાકર્ષણ બળ બતાવો. તો ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીનું કેન્દ્ર લગાડે, નીચે તરફ લગાડે એટલે આમ બતાવી દેવાનું. આ કોણ લગાડે? બાય સેન્ટર ઓફ અર્થ. બાય અર્થ એમ નહીં કહેવાનું. ઘણા આને અર્થ સમજી લે, આ સપાટી નહીં. યુ અન્ડરસ્ટેન્ડ? એ જુદું લગાડશે. એ લંબ પ્રત્યાઘાતી બળ લગાડશે. હલો, હવે એ બોક્સ કોના સંપર્કમાં છે? હવે બીજો વારો આવે. ખાલી કુલીના માથાના સંપર્કમાં છે. એટલે કુલીનું માથું છે એ સપાટી થઈ, એની ઉપર બોક્સ છે. આમ કરવું સારું ન લાગે? બોલો, કઈ બાજુ બળ લાગશે? બળ કઈ બાજુ લાગશે? તો એને આમ ઉપર બતાવવાનું. એને હું N1 કહી દઉં. ઇટ ઇઝ બાય કુલી. ઓકે? કુલીનું માથું ઈ ન લખી હારું, શૂટિંગ ચાલુ છે. રાખલા. એ સિવાય કોઈ કોન્ટેક્ટમાં હોય તો મને કયો. પછી પીવાનું નહીં સેજે. કોઈ કોન્ટેક્ટમાં? કોણ કોન્ટેક્ટ? નહીં નહીં નહીં, હા કોક બોલ્યું છે. લાગટ હા બોલ્યા છે. સુટકેસ કોન્ટેક્ટમાં કોણ છે? એક જ વસ્તુ છે. દેખાય છે કે નથી દેખાતું? હલો. પછી માનો કે તમને જો બાઘા નથી મારવાના, ધ્યાન રાખજો. આ હું એવી રીતે શીખવાડું છું કે 50% વાળાને આવડવાનું હોય તો આવડી જશે, 95% વાળો બોગો હશે તો એમ જ કહેશે કે હજી બીજો કોન્ટેક્ટમાં છે. હારો બુદ્ધિ તો વાપરો. રૂબરૂ અડે છે એ જોવાનું છે. આ તો એમ સમજે કે અહીંયા શોર્ટ લગાડ્યો હોય તો સુટકેસ સુધી શોર્ટ જાય ને તો એ અડેલું જ કહેવાય. શોર્ટ લગાડવા જાય. આને ટપકા વડે બતાવો. હવે આપણે કુલીની વાત કરીએ છીએ. નંબર 1 ગુરુત્વાકર્ષણ બળ કઈ બાજુ? કુલદીપ, નીચે. એનું માસ જે હોય ઇન્ટુ જી. હાલ ને રહેવું બધા. એ કુલી કોના કોના કોન્ટેક્ટમાં છે? સપાટી અને બીજું બોક્સ. યસ, ફેન્ટાસ્ટિક. હવે સપાટી છે એ આ છે, કુલી અહીંયા છે. સપાટીથી બહાર તરફ બળ લાગે લંબ રૂપે. કઈ બાજુ? આમ. બરાબર. આ બોક્સ છે, આ કુલી છે. બોક્સની સપાટી આમ છે, એને બહાર તરફ લંબ રૂપે એટલે આમ. અન્ડરસ્ટેન્ડ? એટલે બેસ જા. આ લગાડે એને હું N2 કહું. એ કોણ લગાડશે? બાય સરફેસ. ઓકે? અને ઉપરથી સુટકેસ લગાડે છે એ નીચે લગાડશે. પેલા ખબર પડી? હવે એને N3 નામ આપતા પહેલા વિચાર કરો સેજ. અહીંયા આગળ કુલીએ જેટલું સુટકેસ ઉપર લગાડ્યું એટલું સુટકેસ કુલી ઉપર લગાડે. એ આંતરિક છે, હંમેશા સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના હોય. તો કુલીએ જેટલું બોક્સ ઉપર લગાડ્યું એને N1 નામ આપેલું છે, તો બોક્સ એટલું જ નીચે લગાડશે એટલે N1 જ નામ આપો એમ કહું. હવે માણસ ઊભો છે તો સિગ્મા F = 0 આવે. હા, તો તમારે ઇક્વેશન લખવું હોય તો આમાં આ રીતે લખાય. N1 - mg = 0. આમાં આ રીતે લખાય. N2 - N1 + mg = 0. પછી તો માણસો સ્ટેપ ખાઈ જતા હોય. આ રીતે લખાય જ ને. ઉપરના નીચેના સરખા એ સૌથી સારું ને. લખ્યા પછી તમારે કરવું તો એ જ પડવાનું. કરતા તો બનાવવું જ પડશે. આમાં ઉપર નીચેના સરખા એટલે આપણે ભવિષ્યમાં તો N1 = mg આમ જ લખવાના હોઈએ. તમે જેનો વિચાર કરો ને એ તમારા માટે તંત્ર કહેવાય. તંત્ર અર્થાત સિસ્ટમ. આજુબાજુ બાકીનું વધે એ પરિસર કહેવાય. બોલે તો એન્વાયરમેન્ટ. હંમેશા તંત્ર ઉપર તંત્ર પોતે ન લગાડે. પોતે થોડો પોતાની ઉપર બળ લગાડે. ધારો કે તમે સુટકેસની વાત કરતા હો તો એની સિવાયના લોકો જ બળ લગાડે. એની સિવાયમાં આગેથી કોક લગાડે. એ ગુરુત્વાકર્ષણ થયું. છેક 6400 કિલોમીટર ઊંડેથી લગાડે.
અને અડીને લગાડે એ સંપર્ક બળ થયું. એમાં ખાલી ઓલાનું માથું એક જ છે. તમે આ રીતે વિચારો આખું. રહી વાત કુલીની, તો કુલી જો તંત્ર હોત તો સુટકેસ ઈ પરિસર થયું, નીચેનું ગ્રાઉન્ડ ઈ પરિસર થયું, પૃથ્વી આખે આખી ઈ પરિસર થયું. તો એ 3 જણા તૂટી પડશે. પૃથ્વી તો ગમે એટલે આગેથી લગાડીએ કે એ તો અડેલી છે કે નહીં એ જોવાનું જ નથી. બાકીના અડેલા છે કે નહીં એ જ જોવાનું. તો સુટકેસ અડેલી છે ઉપરથી, એ નીચે બળ લગાડશે નહીં. ગ્રાઉન્ડ જે છે સપાટી ઉપર બળ લગાડશે. તેમ છતાંય તે માણસ ઊભો છે, મતલબ ટોટલ ફોર્સ 0 છે. તો ઉપરના નીચેના સરખા એમ કરીને મેં ટોટલ ફોર્સ 0 કરી નાખ્યું. એક ઇક્વેશન મળ્યું. આ રીતે જે ઇક્વેશન મળે ને, સૂત્ર, સમીકરણ, એને કહેવાય ઇક્વેશન ઓફ ફોર્સ, બળનું સમીકરણ. એ સમીકરણને સોલ્વ કરો એટલે તમને માગેલી રાશિ મળે. આ ધંધો જ કરવાનો છે આખા ટોપિકમાં. યુ અન્ડરસ્ટેન્ડ? તમને માની લો કે એવી ઈચ્છા થઈ કે તમારે આ બેયને એક તંત્ર લેવું છે. કોને કોને? કુલીને ને બોક્સને. તો લઈ શકાય. ત્રણે તંત્ર લેવું હોય તો લઈ શકાય. ધારો કે 3 વસ્તુ ઉપરા ઉપર રાખી હોય કે આજુબાજુમાં અડાડીને રાખી હોય. તમારે 1000 વસ્તુને ભેગી લેવી હોય તો લઈ શકાય, પણ એમાં એક કન્ડિશન છે, બધાનો પ્રવેગ સેમ હોવો જોઈએ. એટલે તંત્ર માટે વાત કરું છું. તંત્રમાંના બધા પદાર્થો નો પ્રવેગ સદિશ સમાન હોવો જોઈએ. હું કહું છું એ વાત બરાબર સમજો. પ્રવેગ નહીં, પ્રવેગ સદિશ. દાખલા તરીકે આવી રીતે માની લો કે આ એક બ્લોક, એની બાજુમાં બીજો બ્લોક, એની બાજુમાં ત્રીજો બ્લોક, અને અહીંથી મેં 12 ન્યૂટન બળ લગાડ્યું હોય. આ 1 કિલોનો હોય, આ 2 કિલોનો, આ 3 કિલોનો હોય. તો આ ત્રણેયને એક સિસ્ટમ તરીકે તમે લઈ લો તો એનું 6 કેજી થયું. હવે એ ત્રણેયને સિસ્ટમ તરીકે લઉં, સિસ્ટમ એટલે તંત્ર તરીકે, તો 12થી આ એફ જ આવ્યું. એ આમ લાગે છે. પછી એક આ 12થી લગાડે, એ ઉપર લગાડશે, એ નોર્મલ રિએક્શન. એક પૃથ્વીનું કેન્દ્ર લગાડે, એ ગુરુત્વાકર્ષણ બળ, એ 660 થશે. ત્રણેયને એક તંત્ર. પણ ત્રણેયને એક તંત્ર લેતા પહેલા મારે સોચ લગાવવી પડી ગઈ કે પ્રવેગ ત્રણેયનો સરખો હશે એમ. તો તમે વિચારો, સરખા સમયમાં સરખો હાલે તો પ્રવેગ સરખો હોય. તો અહીંથી હું ધક્કો મારું તો કયું ફાસ્ટ હાલે? હલો, ઉભો થતો, ઉભો થતો. કયું ફાસ્ટ હાલે? હે? ત્રીજું. અને ધીમું કયું હાલે? નામ શું તારું? હે? હું? પાર્થ કેવા? બારૈયા. કેટલા ટકા 10માં? હે? 90. ક્યાં ભણ્યા આપણે? તળાજા વિવેકાનંદમાં. હું અહીંથી હું આમ ધક્કો મારું, કયું ફાસ્ટ હાલે? મીઠાની તાણના હાળા? તો ટ્રેનમાં મને આગલા ડબ્બામાં ટિકિટ લે ને. તળાજા તાલુકામાં એક જ જણો બુદ્ધિશાળી નીકળ્યો અત્યાર સુધીમાં. આ તો કહેવાય નહીં. કોકને એમ થાય કે અભિમાની કરે થઈ ગયો એમ. લગભગ તમે જુઓ ને, એ આખા પંથકમાં, કંઠાળ વિસ્તારમાં તમને કહો 90% એમનામ આવે. બુદ્ધિ જ વાપરવી નહીં કાંઈ. જોકે એ બાજુ હવે મીઠાનું કોઈ કાંઈ કરતું નથી. કરે છે મેથાળા બાજુની બાજુ કોઈ મીઠાનું ભાઈ કરે છે? નથી કરતા ને મહેન્દ્ર જાંજબેરમાં એમાં. એટલે હવે મીઠાનો ધંધો બંધ થઈ ગયો, એટલે તાંડ રહ્યો હોય નાનપણમાં એવું બને. તો આ કેસની અંદર બળ લાગે છે ને ગતિ કરશે. ફ્રિક્શન નથી, નહીતર ગતિ આમ થતી હોય તો ફ્રિક્શન આમ લેવું પડે. ફ્રિક્શન એટલે ઘર્ષણ. તો હું એમ કહેવા માંગુ છું કે પ્રવેગ ત્રણેયનો સમાન છે તો તમે આખાને એક તંત્ર લઈ અને સૂત્ર વાપરી શકો.
પ્રવેગ છે તો સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ. એમાં તે આમ ગતિ છે એટલે આ એક્સ અક્ષ, તો સિગ્મા એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એમ એ એક્સ લેવાનું. જે પ્રવેગ છે એ એક્સ બાજુ જ છે એટલે એ એક્સ થયું. એમ તરીકે 3 લેવાના એટલે 6 kg. અને ફોર્સ આ એક જ છે, બીજું એકેય નથી. પાછળ ફ્રિક્શન હોત તો હું બાદ કરે. સમજાય છે? તો વાપરતા વાર શું લાગે? ટોટલ ફોર્સ ખાલી તમને કહો 12 ન્યૂટન છે આવડું. ઇઝ ઇક્વલ ટુ માસ એનો 6 છે ઇન્ટુ એ, તો એ મળી જાય 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આવી રીતે ગોતી શકાય. પણ માની લો કે, અચ્છા હજી એક બીજું એક્ઝામ્પલ તમને આપું કે આ એક બ્લોક હોય એની હારી દોરી બાંધીને આ બીજું બ્લોક, એની હારી દોરી બાંધીને આ ત્રીજો બ્લોક, અને આની ઉપર તમે એફ ઇઝ ઇક્વલ ટુ 12 ન્યૂટન લગાડ્યું. આ 1, 2 અને 3 સેમ જ છે. આમાં રૂબરૂ અડેલા હતા, આમાં દોરીથી બાંધેલા છે. બારીયાભાઈ નામ હું? પાર્થ. ઓલપાથી ખેંચીએ છીએ. હો, હાઈએસ્ટ પ્રવેગ કોનો હશે 3 માંથી? સરખો જ હોય ને, સમજાય છે ને તને? તો સરખો જ હોય તો 3 ને ભેગું એક તંત્ર લઈ શકાય એમ કહું છું. તો અગેન આ 6 kg નું તંત્ર થયું. ફોર્સ ખાલી 12 આમ લાગે છે, એનામાં જે પ્રવેગ ઉત્પન્ન થાય એ તમારે શોધવું હોય તો સિગ્મા એફમાં ખાલી 12 છે અને એમ 6 છે ઇન્ટુ એ, એટલે એ બરાબર 12/6 એટલે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવે. આ બધામાં હું 3 ને ભેગું તંત્ર લઉં છું ત્યારે હું ચેક કરું છું કે ત્રણેયનો પ્રવેગ સદિશ સમાન છે કે નહીં. ખાલી હાલ્યો હરખું એ નથી જોતો, દિશા સરખી છે. હું તમને એક ત્રીજું એક્ઝામ્પલ કહું કે માની લો કે કોઈ જગ્યાએ મેં અહીંયા એક ગરગડી રાખી અને એક બ્લોકને અહીંયા રાખ્યો ને એકને અહીંયા ટીંગાડ્યો. યુ અન્ડરસ્ટેન્ડ? તો આમાંય તે આ જેટલું ખસે એટલો જ આ ખસે, પણ ડાયરેક્શન સેમ નથી. એકમાં આમ છે અને બીજામાં આમ છે. તો એવે વખતે પ્રવેગ શોધતી વખતે આ બેયનું તંત્ર હું ન લઈ શકું. યુ અન્ડરસ્ટેન્ડ? રાખલા ખોટું બોલે ની માં મારે કોઈ ખરેખર રાકેશ છે? હવે નો હોય આ જમાનામાં. યુ આર મિલેનિયલ્સ, યુ નો. મિલેનિયલ્સ મીન્સ આફ્ટર 2000 ના જેટલા મોડેલ છે they are known as millennials. એમની સાયકોલોજી આખી જુદી હોય. તો આખું તંત્ર છે એનો તમારે એફબીડી લેવો હોય મોટા, તો આમાં તમે બેયનું ભેગું તંત્ર લઈ શકો એમ છો. કદાચ ગતિ ચાલુ થશે તો કુલી હાલો જાય સુટકેસ ડેન્જર રહે એવું બને. આગળ આગળ સુટકેસ જજે ને કુલી આમાં હાલો જાય એવું બને. ભૂત થોડું છે આ યાર. બરાબર છે જય સમનારાયણ? તો હવે આની ઉપર જે એક તો ક્રમમાં જ હાલવાનું. પેલા માતાજીનું પેલા લઈ લેવાનું, માતાજીને પેલા નિવેદ ચડે, બરાબર? પછી આખું તંત્ર મેં લીધું છે મોટા, તો બહારમાં આ ગ્રાઉન્ડ આવે ને એ નોર્મલ રિએક્શન લગાવશે. એ N2 બાય સરફેસ, એને N2 નામ આપેલું જ છે. હવે કોઈ કોન્ટેક્ટમાં છે, એક કોન્ટેક્ટ વગર લાગે એ પૃથ્વીનું, એક કોન્ટેક્ટ વાળું લાગે એ ખાલી સરફેસ, બીજું જ કોઈ નથી. તો આ બે જ બળ લેવાના અને બે ઊભા હશે, સ્થિર હશે આખું તંત્ર, સુટકેસ પ્લસ કુલી. તો N2 ઇઝ ઇક્વલ ટુ M પ્લસ M ઇન્ટુ G કરી શકાય. આ FBD નો આખો કન્સેપ્ટ અહીંયા આગળ તમને છેલ્લે સમજાવવામાં આવ્યો છે. એકવાર વાંચવું હોય તો વાંચવાનું, પછી એને કાયમી ધોરણે મેં અંડરલાઈન કરાવીશું અમે, એટલું જ તમારે જોવાનું છે. એમાં આવા બધા નિયમો થોડા ઘણા કીધા હોય કે ક્યારે તંત્ર લેવો, તમને ગમે એને તંત્ર લ્યો, બાકીનું બધું એન્વાયરમેન્ટ કહેવાય. પણ તંત્ર લેતી વખતે ધ્યાન રાખવાનું કે એનો પ્રવેગ સદિશ સમાન હોવો જોઈએ. જેટલા જેટલા હોય જોડાયેલા, ટેકો આપતા હોય, મૂકતા હોય, એ બધી વસ્તુ બતાવી દેવાની. આ FBD બેયના દોરીને બતાવે, સુટકેસના અને કુલીના કેટલા કેટલા બળ છે એ બતાવી દીધા. હવે જુઓ, બોજની જ ગતિમાં રસ હોય તો આ બે જ બળ આવશે. ફક્ત કુલીની ગતિમાં રસ હોય તો આ 3 બળ આવશે. અને બેનો ભેગો ઇન્ટરેસ્ટ હોય તો આ 2 બળ આવશે. એ બધું અહીંયા લખીને આપ્યું છે, તમે એક વખત સ્ટડી કરી લેજો. આવા જે આપણે દોરવી સીવી, શું કરવી સીવી? દોરવી સીવી, એને FBD કહેવાય. નીરોભાઈ શું કહેવાય? FBD, ફ્રી બોડી ડાયાગ્રામ.
આમાં પરિસર ઉપર તંત્ર લગાડે એ બળ નહીં લેવાનું, તંત્ર ઉપર પરિસર લગાડી જ લેવાનું. સુટકેસની વાત કરતા હો તો સુટકેસ ઉપર કુલીનું માથું લગાડે અને પૃથ્વી લગાડે એ બે જ લીધા. સુટકેસ એ તે કુલી ઉપર લગાડે એ નહીં લેવાનું, એ કુલી વખતે લેવાનું. તમને સમજ પડે છે કે નહીં કે જેની ગતિનો તમારે અભ્યાસ કરવો હોય એની ઉપર બહારના કયું બળ લગાડી જ લેવાનું હોય ને. ઈ કોક ઉપર હું લગાડી એ તો કોકની વાત કરવાની હોય ત્યારે લેવાનું. અન્ડરસ્ટેન્ડ ભાઈ? કેવો નખરા કરે બેઠા બેઠા. ગતિ થતી હોય એ દિશાને એક્સ લેવાનું, એને લંબ દિશાને વાય લેવાનું. પછી મેં કીધું એમ આવા સમીકરણ વાપરવાના જો પ્રવેગ હોય તો, નહીતર સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ 0 કરવાનું. એટલે આ બે જ સૂત્ર છે. આમ જોવા તો તમે પ્રોબ્લેમ તો જોજો કેવા કેવા આપણે સોલ્વ કરશું. એક કોષ્ટકમાંથી તમને ઓલી શીટ આપી છે, એક્સ્ટ્રા આપી છે. કોની કોની પાસે છે? હે, અરે વાહ, ક્યાં છે? એ સાચવીને મટીરિયલમાં દેખાય નહીં એમ મૂકી દો. છોકરાઓને છે ને નવરા ન રખાય, સમજે? કાંઈક ને કાંઈક એક્ટિવિટીમાં રહેવા જોઈએ. નહીતર એ બેઝિકલી શેનામાંથી ઉતરી આવ્યા છે એટલે એ લક્ષણ ઝળકાવ્યા વગર રહે નહીં. ચાલો હવે ધ્યાન. આપણે એવો પ્લાન આજે રાખ્યો છે, તમને યોગ્ય લાગે કે અયોગ્ય એ તમે સાંજના બીજા લેક્ચરમાં મને કહેજો. કે દાખલો એક કે હું નહીં સોલ્વ કરાવું, હું કોષ્ટકમાં મારે મેળે કે આમ હોય તો આમ એફબીટી બને, આમ હોય તો આમ એફબીટી બને એવું કહી દઈશ. એકચ્યુઅલ દાખલા જે મટીરિયલના હશે એ તમને મેં હોમવર્કમાં આપ્યા હશે. એટલે એક તો નો જવાબ આપે તો માણસ પૂછી લે, એનો ઉકેલ નીકળે. એક તો ખબર પડે કે હારું કોક કરાવે તો જ આવડે એવું ન હોય. હશે સૌથી અગત્યનું ફિઝિક્સમાં એ છે ને ભાઈ. કુલદીપભાઈ, જય સમનારાયણ, તમે કુલદીપભાઈ જ છો ને? તો હે કેવું કૌશિલ બે કુલદીપ હતા ને તેથી તમે આમ જોડિયા છો તો બીજું કાંઈ છે તો કેમ હા એમ જ કેમ બેહો દરરોજ? अलग अलग केस આપણે એક પછી એક લેતા જઈએ. ધ્યાન से बैठिएगा. આ એક બ્લોક, આ બીજો બ્લોક, M1 M2 અને ફોર્સ અહીંથી લાગે તો M1 નો FBD તમારે ડ્રો કરવો હોય ને તો નીચે પહેલો ક્રમ ઈ આવે, પછી સામે લંબ બળ લાગે અને N કહી દો. સપાટી આ એક જ સંપર્કમાં છે એમ નથી, આ સંપર્કમાં છે ને. એ આમ લગાડે ને, સપાટીને લંબ બહાર તરફ લગાડે એટલે એ તમારે અહીંયા આમ લેવાનું. એને આપણે N2 નામ આપીએ, 2 નંબરનો લગાડે છે એટલે. અને આ બહારથી લગાડીએ છીએ આમ લાગે છે. આ FBD થયું. સૌ પ્રથમ તમારે શું કરવાનું? બેનો ભેગો એક FBD લઈ લેવાનો. લઈ શકાય એવું છે? પૂછો પાર્થભાઈને. પ્રવેગ સમાન છે કે આગળ વાળાનો વધારે છે? બસ. તો એના ઉપર તમને કહું નીચે લાગશે M1 પ્લસ M2 ઇન્ટુ G અને ઉપર લાગશે એને આપણે ગમે N ડેશ કેવું નામ આપી દઈએ. આ સપાટી લગાડી તમને ખ્યાલ આવે ગતિ તો આમ જ થવાની. પ્રવેગ ધારો કે એ જેટલો ઉત્પન્ન બળ છે એટલે પ્રવેગ ઉત્પન્ન થવાનું. તો એ બાજુ ફોર્સ લાગે એ ભલે અહીંયા અડેલો હોય પણ આપણે બતાવવાનું આમ. અન્ડરસ્ટેન્ડ? કારણ કે બતાવવાનું અહીંથી પૂછ દોરવાનું શરૂ કરવાનું, જે બાજુ હોય એની પર બતાવવાનું. જ્યાં ઠેરાવ્યું હોય ત્યાં નહીં બતાવવાનું. અન્ડરસ્ટેન્ડ? તો આ એક્સ અક્ષ થયો અને આ વાય અક્ષ થયો. સમીકરણ લખવા હોય તો સિગ્મા fx ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ ax આવે. તો એ બાજુનું બળ એક જ છે. m શું છે? M1 પ્લસ M2 ઇન્ટુ આ ax જ થયો. તો ax ઇઝ ઇક્વલ ટુ શું થયું? f અપોન M1 પ્લસ M2. એટલે આપણી વાળા પછી શું કરે ખબર કે ભાઈ ટોટલ પ્રવેગ કેટલો? તો કે ટોટલ બળ ભાગ્યા ટોટલ દળ. આમ કરીને રફલી પતાવી દે. પણ તમારે મગજમાં રાખવું જોઈએ કે આવું કાયમ ન હાલે. એક બ્લોક અહીંયા હોય ને એક ગરગડીથી નીચે ટીંગાતો હોય તો ન હાલે આવું. પ્રવેગ સમાન હોય તો તમને ન ખ્યાલ આવે. તમારે પાર્થભાઈ અમારે છે જ તળાજાથી અહીંયા આવેલા છે,
અને એ આજીવન તમને કોણ ફાસ્ટ હાલે ને કોણ ધીમું એના વિશે પ્રકાશ પાડશે. બરાબર છે? જો એમણે સામેથી જ કીધું કે હું તમારે કોઈને કામકાજ હોય મારે લાયક તો મળજો એમ. બરાબર. હવે તમને ખબર જ છે કે આમ જ મોશન થાય છે. તો આ સમીકરણ તમારે લખવું હોય તો લખવાનું, ના નથી. આ કેસમાં આમ ગતિ થાય છે તો F-N2 ઇઝ ઇક્વલ ટુ M1A. આ પહેલું સમીકરણ થયું ગતિનું. આ મેં શું લખ્યું ખબર? સિગ્મા Fx ઇઝ ઇક્વલ ટુ MAX લખ્યું. AX ને બદલે મેં એ નામ આપ્યું. તમારે જે આપવું હોય આપો. માસ M1 છે. મેં જે અહીંયા પ્રવેગ ગોત્યો ને એ આખા તંત્રનો ગોત્યો. અને અત્યારે હું લઉં છું એ M1 નો એકલાનો લઉં છું. આશીષભાઈ ચાલશે? ભાઈ આપણે પાર્થભાઈ આખા તંત્રનો ધારો કે પ્રવેગ 2 મળે આપણને, તો ખાલી એકલા બ્લોકનો M1 નો 2 જ હોય? જો કહું નહીં, બીજા બધા પ્રશ્નો ઉપસ્થિત થશે. આ બાબતમાં પાર્થભાઈને જેટલી ક્લેરિટી આવી છે એટલી ક્લેરિટી આખા તળાજા તાલુકામાં કોઈને નથી આવી. બરાબર છે? પછી તમારે આની જરૂર હોય ને તો N-M1G ઇઝ ઇક્વલ ટુ 0. એ આ સમીકરણ થયું કહેવાય. એમ સમીકરણની જરૂર હોય તો તમારે સમીકરણ લખવું, નહીં તો ન લખવું. માની લો કે મારે અત્યારે એક પ્રવેગ જાણવામાં ઇન્ટરેસ્ટ હોય અને એક આ બે વચ્ચે જે લંબ બળ લાગે એ જાણવામાં ઇન્ટરેસ્ટ હોય, તો પહેલા મેં આખા બેને તંત્ર તરીકે લીધું તો પ્રવેગ તો મળી ગયો. હવે એક જ વસ્તુ ગોતવાની છે, બે વચ્ચેનું લંબ બળ જે લાગે એ. તો એક જ ગોતવા માટે એક સમીકરણ ઇનફ છે એમ કહું છું આશીષ. તો આપણે આ નહીં વાપરવું એમ કહું છું. વાપરવું હોય તો વાપરી શકાય એમ છે, પણ જરૂર ન હોય તો સમીકરણ અમથી અમથા છોકરાને લખાવા. હજી કોણ ફાસ્ટ ને કોણ ધીમું એમાંયથી ઓલું થતું હોય બિચારાને. તો આના ઉપરથી તમને N2 ઇઝ ઇક્વલ ટુ F-M1 એ મળી જાય. ધારો કે તમે આ 12 ન્યૂટન લગાડ્યું હોય, આ 2 કિલાનો હોય, ઓલો છે એ 3 કિલાનો હોય, તો તમને આ 6 ન્યૂટન મળી જાય. અરે હું આ પ્રવેગ 3 થયો હોય તો આ મળી જાય. ધારો કે પ્રવેગ તમને 3 મળી ગયેલો છે. યુ અન્ડરસ્ટેન્ડ? એ જ રીતે હવે M2 નો FBD તમારે લખવો હોય તો મોટા, હવે કહું છું આમાં ઇન્ટરેસ્ટ નથી મને, નહીતર આને N ડેશ ને આને M2G લખી નાખીએ. ગતિ આમ થાય છે, કોન્ટેક્ટ આ એક જ છે, તો જેટલું આને લગાડ્યું એટલું જ આને લગાડ્યું હોય. આને લગાડ્યું બાય M2 એટલું જ ઓલો આમ લગાડશે, તો એને નામ N2 જ આપશું. તો એનું સમીકરણ શું થશે? N2 ઇઝ ઇક્વલ ટુ M2A. સમીકરણ લખું ત્યારે ધ્યાન રાખો કે હું આ લખું છું, પણ X દિશામાં એક જ બળ છે, તો મારે કોનો સરવાળો કરવો યાર? જે લાગતું હતું એ લઈ લીધું, જે માસ હતું એ લીધું, જે પ્રવેગ છે એ લઈ લીધું. અન્ડરસ્ટેન્ડ? આવી રીતે FBD આપણે ડ્રો કરશું. હું 2 ને બદલે 3 લઈને હાલું છું પહેલા, એટલે થોડુંક વાતને આપણે વધારે ને વધારે વ્યાપક કરતા. જેમ કે 2 જ હોય તો આવું કરવાનું એવું નથી. ધારો કે 3 બ્લોક રાખીએ, 1, 2 અને આ 3. આ M1, M2, M3 અને અહીંથી F બળ લાગે. પહેલું કામ, જ્યારે ખબર જ હોય કે બધાનો પ્રવેગ સમાન છે, તો આખું તંત્ર મનમાં લઈ લ્યો. આખા તંત્ર ઉપર X દિશામાં એક જ બળ લાગે છે, F. તો એ તો મળી જશે જાણે. અન્ડરસ્ટેન્ડ? પછી F બરાબર M એ લો, એને બદલે A બરાબર F/M કરો તો હાલે. એક જ બળ છે, ક્યાં સિગ્મા F એ કરવાનું છે? એ આ બાજુ હશે. અમુક કોમન સેન્સ હાલે ને, આખા તંત્રનો પ્રવેગ હોય એ જ એકે એકનો હોય. હલો, અમુક વસ્તુના સરવાળા ન કરવાના હોય ને. ટ્રેનને 10 ડબ્બા હોય અને આગળ એક 11મું એન્જિન હોય, તો એન્જિનની સ્પીડ 100 કિલોમીટર પર કલાકની હોય, તો
તો પહેલો ડબ્બો જ તરત આવે એની તો હોજ હોય, પણ એની પછીનો જે ડબ્બો આવે પાર્થભાઈ, એનો વેગ કેટલો હોય? 100 જ હોય. છેલ્લો 10મો ડબ્બો આવે એનો તે 100 જ હોય. તો 11 ભેગા ગણો તો કે 1100 તો સ્પીડ નો થાય ને, એમ કહું. હલો, આ ખૂણામાં 25 સેન્ટીગ્રેડ તાપમાન હોય, ઓલા ખૂણામાં 25 હોય, ઓલા ખૂણામાં 25 હોય, અહીંયા 25 હોય, તો રૂમનું તાપમાન 100 સેન્ટીગ્રેડ નો હોય. નકર આપણા બધાના રેલા નીકળે અહીંથી. કેટલુંક સમજાવવું પડે. વેલોસિટી છે, માસ હોય એમાં લો તમારે કરવું પડે સરવાળો, કે એક ડબ્બો છે એ 500 ટનનો હોય ને એવા 5 ડબ્બા હોય તો 2500 ટન થાય. જે વસ્તુ એડ કરવાની હોય એ કરે ને, એમ કહું છું. તો પ્રવેગ એકે એક બ્લોકનો સેમ જ હશે. તો આપણે પહેલો બ્લોક છે એનો FBD બતાવવો હોય, તે ઉપાડો. આ બળ આમ લાગે છે, આવડો આ આમ લગાડશે, ઓકે, અને પ્રવેગ આમ છે. તો F માઇનસ N2 ઇઝ ઇક્વલ ટુ M1A. આ સ્પીડે જ સમીકરણ લખાવવું જોઈએ. મગજમાં શું રાખવાનું ખબર? એક્સ ને વાયમાં જ આપણે બધાને સ્પ્લિટ કર્યા હશે. જે બાજુ ગતિ હોય એ બાજુમાંથી પાછળવાળા બાદ કરી નાખવાના, કારણ કે એ મોટું હોય બળ તો જ એ બાજુ જતો હોય ને. બાદ બાકી કરવાની નક્કી જ છે, વિરુદ્ધ દિશામાં છે એટલે તો આપણે અંડરરૂટ A² + B² + 2AB cos θ થી નક્કી કર્યું છે. અન્ડરસ્ટેન્ડ? પછી માનો કે M2 ની વાત કરતા હોવી આપણે, M2, તો મોટા પ્રવેગ તો પહેલા ખબર પડી ગઈ, બતાવી દેવાનું. હવે જો આ M3 લગાડશે અને N3 નામ આપ્યું, ઓલો લગાડે એ આને લગાડ્યું હોય એ જ લગાડે. હલો, તો એને તો આપણે નામ આપી દીધું છે. આ N2 છે એ કોણ લગાડે? બાય M2. આ હશે બાય M3. તો આની ઉપર આ સપાટી લગાડે, આવડી આ એ કોની છે? M1 ની છે ને, એ લગાડે ને, તો બાય M1. હવે એ ખબર જ હોય ને કે અંદરો અંદર તો સરખા જ હોય. આ M2 આમ લગાડે તો M1 આમ લગાડે, ઘટના સ્થળે આમ હશે. પણ જ્યારે FBD બતાવો ત્યારે આમાંથી નીકળતા હોય ને આમાંથી નીકળતા હોય એમ બતાવવાના આવે. દાખલા તરીકે ઘટના સ્થળે M3 આની ઉપર આમ લગાડતો હોય ને M2 આમ લગાડતા હોય, એમ જ હોય ને સામસામા. એ પરસ્પર ક્રિયાગત બળો છે અંદરો અંદરના. તો આ કેસમાં મારે લખવું હોય તો N2 માઇનસ N3 ઇઝ ઇક્વલ ટુ M2A. ધડાધડી યાર, જે બાજુ પ્રવેગ હોય ને એ બાજુમાંથી વાહેલા બાદ કરો. આમાં શું વાર લાગે? બાદ બાકી તો પહેલા ધોરણમાં નહીં શીખ્યા હોય. અને કરવાની ક્યાં છે? બાદ કરીને લખવાનું જ છે ને. M3 નો તમારે લખવો FBD, તો એમાં આ એક જ સપાટી M2 વાળી જ કોન્ટેક્ટમાં છે. તો M2 વાળો લગાડે એ M3 વાળે લગાડ્યો એટલો જ સામે લગાડે ને, એને શું નામ આપશું? N3. M3 ઓલા ઉપર જે લગાડ્યું એટલું જ M2 લગાડશે. પ્રવેગ આમ છે, તો આમાં N3 ઇઝ ઇક્વલ ટુ M3A. બીજું બળ જ ન હોય તો હું વાત કરો, એમ કહું છું. ઓફકોર્સ સિગ્મા F લેવાનો છે, પણ એક જ બળ હોય તો કોની હારી સિગ્મા કરો કયો? સમજાઈશ તમને? એટલે કોન્ફિડન્સ સાથે સમીકરણ લખતા શીખો. એક્સ દિશામાં એક જ બળ છે તો F બરાબર M. બે હોય વિરુદ્ધ દિશામાં હોય તો બાદ બાકી કરે આપણે. ક્લિયર? માની લો કે આની આ વસ્તુ હું તમને આ રીતે દોરીથી બાંધીને પછી અહીંયા આમાં કઈ આમ તો ન કરાય, તો એકલો જ ખસે. દોરી કેન નોટ પુશ, ઇટ કેન ઓનલી પુલ. એ ખાલી ખેંચી જ શકે, એ કઈ દબાવી ધક્કો ન મારી કે દોરી. એટલે ફોર્સ આઈ વિલ હેવ ટુ એક્ઝર્ટ હિયર ઓનલી. તો એ કેસમાં આ M1, આ M2, આ M3. તો પ્રવેગ માટે તમે આપણે પાર્થભાઈને વિનંતી કરીએ કે તેઓ આપણને બધાને એ માહિતીથી અવગત કરશે કે આ ત્રણ પૈકી કોનો પ્રવેગ વધારે હોય. તમે સાંભળ્યું એમણે શું કીધું? બધાનો સમાન હોય છે. તેઓનું આ ક્ષેત્રમાં એટલું ખેડાણ થયેલું છે કે ગાંધીનું સત્ય જેટલું વજનદાર છે એટલું જ એમનું સત્ય રહેલું છે. આવી રીતે મોટી મોટી વાતો કરવાની જ્યારે માયક હાથમાં આવે ત્યારે. સંસ્થા વતી અને સર્વે ભાઈઓ બહેનો વતી હું એમનો ખૂબ ખૂબ આભારી છું
અને આશા વ્યક્ત કરું છું કે જ્યારે જ્યારે આપણને આવી સમસ્યા ઊભી થશે ત્યારે તેમનો સહકાર આપણને ભવિષ્યમાં પણ આ જ રીતે સાંભળતો રહેશે. ધન્યવાદ. હવે તો એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ કરવાનું એક જ આવશે. આખાનું એક તંત્ર લઈ લ્યો તો બહારથી એક જ બળ લાગે છે. દળ M1 વત્તા M2 વત્તા M3 છે તો એ તો ઓલો જ મળી ગયો. આ કેસમાં બળમાં એક કોન્ટેક્ટમાં નથી મોટા, એટલે લંબ બળ નહીં લાગે. આ તો મારે અત્યારે લેવું નથી, નકર આ લાગે, આની ઉપર લાગે, આની ઉપર લાગે, આની ઉપર લાગે, સપાટીનું નીચે mg લાગે, ગતિ આમ થાય, એમાં તો એનો કોઈ રોલ નથી. તો આ વખતે તમારે તણાવ બળ લેવાનું, સમજાણું? આ T1 કહી દો તો અહીંયા આ T2 લઈ લેવાનું. એકની એક દોરીમાં સેમ લેવાનું. મેં આમ બે બાજુ ઠોંગા હું કામ બતાવું? હું આ બ્લોકની વાત કરું ત્યારે દોરી આ બાજુ છે, આ બ્લોકની વાત કરું ત્યારે દોરી આ બાજુ છે. તો આનો FBD પછી કે એવું ન હોય કે આને લઈને અહીંયા જ દોરવાનો. T2 ઇઝ ઇક્વલ ટુ M1A. આ સમીકરણ આવી ગયું એમને. ઘટના સ્થળે બળ બતાવ્યું છે, એક જ બળ છે. બીજું હોય તો મને કહ્યું. અહીંયા જો ઘર્ષણ હોય ને, આ રફ સપાટી હોય ને, તો પાછળ લેવું પડે. એ ઘર્ષણ હાલ્યા પછી લઈશ ત્યારે તમને હોમવર્કમાં જ આપી દઈશ, કારણ કે T2 માઇનસ ફ્રિક્શન ઇઝ ઇક્વલ ટુ MA. ઉપરનું તો આમાં કઈ ભાગ ભજવતો નથી ગતિમાં. એ જ રીતે આનું સમીકરણ તમારે લખવું હોય મોટા તો T1 માઇનસ T2 ઇઝ ઇક્વલ ટુ M2A. આનું સમીકરણ લખવું તો F માઇનસ T1 ઇઝ ઇક્વલ ટુ M3A. આમ જ હાલે મોટા. દેખાય જ છે કે બે છે અને ગતિ આમ થાય છે, બરાબર? તો એ બાજુમાંથી વાય વાળું બાદ કર્યું ઇઝ ઇક્વલ ટુ M ઇન્ટુ A. ફાવ્યું કે ન ફાવ્યું? તઈ પછી હવે માની લો કે મેં આને 1 કિલોનો, આને 2 કિલોનો, આને 3 કિલોનો, આને 12 ન્યૂટનનું રાખી દીધું હોત, તમને આંકડાકી માહિતી મળી જાય રીતસરની. બોલો કેવું કઈ? જુઓ, આ 12, 1 વત્તા 2 વત્તા 3 એટલે 6, એટલે ધીસ ઇઝ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હે નાઉ આ N3 મળી ગયો. N3 ઇઝ ઇક્વલ ટુ M3 જ છે. કેટલો? 3, એ 2, એટલે આ 6 ન્યૂટન આવી ગયું. આ રીતે જવાબો મળવાના જ તમને. હવે તમારે N2 માઇનસ N3, તો N3 ને આમ જવા દો તો N2 મળી જાય. M2 2 કિલોનો, આ 2 એટલે 4, 4 ને 6 10, આ N3 જશે ને આમ 6 નો છે. એટલે આ રીતે તમે જવાબ ગોતી હોય એમ કહો. તમને આમાં એમ કે છે પ્રવેગ અને બે દોરીના તણાવ ગોતો. આ ધારો કે 1 કિલો, 2 કિલો, 3 કિલો છે ને અહીંયા ધારો કે આ 12 લગાડ્યું તો પ્રવેગ તો 2 થઈ ગયો. તો આમાં તમે ન ગોતી શકો. આ 1 ગુણ્યા 2 એટલે આ તણાવ હશે 2 ન્યૂટન મોટા. હલો, હવે T1 તમારે જોતું હોય તો T1 ઇઝ ઇક્વલ ટુ F માઇનસ M3A એટલે 6. હલો, F એટલે 12. હલો, આ 3 દુ 6, તો આ 6 ન્યૂટન. આ રીતે તમે દાખલા ગણી શકવાનો છે એમ હું તમને કહું છું. મિયરલી રાઇટિંગ ધ ઇક્વેશન ઇઝ નોટ યોર ટાસ્ક. પણ એ ઇક્વેશન આવ્યા પછી એમાં વેલ્યુ મૂકો એટલે તમને આન્સર મળશે. અન્ડરસ્ટેન્ડ? છે ને પણ મસ્ત. હું પછી તમને આમ બળ લગાડો એને બદલે આમ લગાડો તો એ પ્રમાણે કરજો. આપણે ચોખવટથી બધી વસ્તુ લેખિત આપેલી છે. દોરી તરફ તણાવ બળ લેવાનો આવે. હવે તમારે જે બ્લોક ઉપર લેવું હોય ત્યાંથી દોરી કઈ બાજુ છે એ બાજુ. તમારે M3 ની વાત કરવી હોય તો M3 ઉપર લાગતા બળ તો M3 ને અડાડીને દોરવા પડે જેટલા લાગતા હોય એટલે. આ તો નથી. બાકી નીચે લઈએ તો mg લઈએ, ઉપર લઈએ તો નોર્મલ રિએક્શન લેવાનો આવે. જરૂર નથી એટલે હું નથી લેતો. તો આવા બધા તમને આપ્યા છે. પછી મેં આ એકચ્યુઅલ દાખલા આપ્યા છે. તમને તો ફાવવાના જ છે, એમાં કોઈ સવાલ જ નથી. એમ્સ સુધી પૂછાઈ ગયેલો જુઓ આ બધો છે ને 8મો એમ્સનો. પછી દોરીવાળા લીધા. મેં તો એક હારી સીધા 3 જ બ્લોક લઈ લીધા હશે. 2 તો તમને આમ ચપટી વગાડતા વ્યા જાય કે ન વ્યા જાય તારે? તો એવા તમને અમુક હાચા આપ્યા. આ 26મો ટેક્સ તો ન્યુમેરિકલ મારા બાપીલો જાતે સોલ્વ કરશે. હાલો તો નોટ પેન કાઢો. જો ટાઈમ વેસ્ટિંગ ને ધડાધડી નીચેનું સ્ટેજ દોરો, એની પર 3 બ્લોક દોરો, ફાટ ફાટ વચ્ચે દોરી લગાડી દો, ટાઈમ પાસ નહીં સજી, અને ત્યાં ઘટના સ્થળે જ FBD બનાવી નાખો.
T3 તો ઊભા ઊભા મળી જાય હવે. T3 ઇઝ ઇક્વલ ટુ M3A. એ તો 2 જ છે. M3 3 છે, તમે તો 6 આવે. T3 તો 6 ન્યૂટન આવે. આવ્યું તમારે? હે તારે વિનીત? પછી T2 માઇનસ T3 ઇઝ ઇક્વલ ટુ M2A, એટલે એ 4 આવે. T2 માઇનસ T3, એમાંથી T2 ને કરતા બનાવી દો. બે આવી ગયું. હે કેટલું આવ્યું બેન? 10 ન્યૂટન અને 6 ન્યૂટન. T3 6 હશે, T2 10 હશે. તમારે જોવું જોઈએ ને, એ જ વધારે હોય ને, કારણ કે એને 2 બ્લોકને ટસડવાના આવે. અમુક વસ્તુ તો આમ ભૂલ થાય ને તો આકાશવાણી થવી જોઈએ. આટલા એવું આમ આકાશવાણીમાં એવો અવાજ આવવો જોઈએ. તો એવા બધા જાય છે મોટા. આ એક છે ને તમને વધારાનો એડ કરાયો છે, એમાં શું છે એ તમે જુઓ જરા. એટેન્શન, ધેર આર સ્ટીલ 3 બ્લોક્સ, બટ ફોર્સ આમ ક્યાંક લાગે છે અને આપ્યું નથી. લો ને, ધારો કે અહીંયા એફ છે તો આ એફ કોસ 30 હોય. આપ્યું જ નથી તો આપણે આને જે એફ કહી દો ને, જે હોય આપણે ગોતવાનું જ છે, અથવા તો એ કંઈ કામમાં નથી લેવાનું એમ થયું. આ કેટલા કેજીનો છે? 15 કેજીનો. આ 12 કેજી. આ હાવ 3 કેજી. અહીંયા આ T1 કહી દો, અહીંયા આ T2 કહી દો. ઓકે, તો T1 T2 નો ગુણોત્તર માગ્યો છે. તો આપણે આપણી રીતે જ કામ કરવાનું છે. એક્સેલરેશન પહેલા ફાઇન કરી નાખો, આખું તંત્ર ભેગું લઈ લો. તો F બાય M 30 છે, મતલબ F ઇઝ ઇક્વલ ટુ 30 આવ્યું. હવે તમે આનો FPD લેશો, આમ પ્રવેગ હોય તો T2 ઇઝ ઇક્વલ ટુ 3 જ આવે. ઓકે, એક તો મળી ગયું. હવે T1 મેળવવા માટે આનો FPD લ્યો, તો T1 માઇનસ T2 ઇઝ ઇક્વલ ટુ 12A. તો T1 ઇઝ ઇક્વલ ટુ 15A થયું. લે, T2 આમ જાય તો T1 અપોન T2 કીધું તો 15A અપોન 3A. આન્સર આવી ગયો. પૂલું પૂલું આવી ગયો આન્સર. પછી એની સામે જોઈને આમ ખીલ ખોચરા કરે, કે ગુંગા ગાઢ્યા કરે, કે આમ કર્યા કરે. એમ થોડું થાય કે? આ છે ટેક્સ એક્સરસાઇઝ 15. આકૃતિ નથી આપી, પણ એક 10 કેજી છે ને બીજો છે એ 20 કેજી છે. 600 ન્યૂટનનું બળ પહેલાં આની ઉપર લગાડીને તમે તણાવ બળ ગોતો, પછી આની ઉપર લગાડીને ગોતો. એમ 2 વખત દાખલો ગણવાનો, બીજું કાંઈ નથી કરવાનું. બધું જાતે જ થાય છે. છોકરાઓને તમે સમજો શું? હવે આ પુલી વાળો આવે છે ને, એમાં પુલીની એક વાત કરી જ દઉં તમને, કે આપણે જે પુલી લેવાના ને, હાલો એટેન્શન, હજી આપણે વાત થયેલી છે 12:15 સુધીની. તો પુલી છે ને એ તે આપણે માસ લેસ અને ફ્રિક્શન લેસ લેશું. માસ લેસ શા માટે એ તમને કહું. જાણે કે પુલી છે જ નહીં એમ સમજીને હાલવાનું હોય તો માસ હોય જ તે. નહીતર હારવાર કેવું ઊભું થાય ખબર? સાંભળો, આ હાલે ને એમાં આ પુલી એટલે ગરગડી, ફરે ફરે તો પાછું ટોર્ક લાગે ને ચાક ગતિ થાય ને, એ બધું હજી આપણે ભણાવ્યું નથી. એટલે આને માસ લેસ લેવાનું. એ માટે નહીં કે એનું માસ ગણતરીમાં નથી લેવાનું કે માટે, પણ માસ વાળો હોય તો એ વસ્તુ રિયલમાં હોય. માસ લેસ હોય તો એ કાલ્પનિક થઈ ગયું ને, કારણ કે માસ ન હોય એવું તો બને જ નહીં. ફ્રિક્શન તો ઠીક છે, આપણે ફ્રિક્શન ધ્યાનમાં નથી લેવું એટલે ફ્રિક્શન લેસ લઈએ છીએ. નહીતર આ ગતિ થાય ત્યારે સામું ફ્રિક્શન નથી, ઊંધું બળ લગાડે ને ખોટે ખોટું. હું જે અત્યારે તમને કહેવા માંગુ છું આ કહેવા માંગુ છું. આ એક સપોર્ટ એટલે દોરી લઈ લો ને, એની હારી એક ગરગડી બાંધેલી છે, અને એ ગરગડી એટલે કે પુલી ઉપર આ 2 માસ લટકાવેલા છે, M1 અને M2. આ કેસમાં તણાવ બળ અને પ્રવેગ ગોતવાના છે. આમ થયું ને સ્થિતિ? ખ્યાલ આવે તમને? હવે હું મૂકું એટલે તમને ખ્યાલ આવે, હાલવા મળશે આમાં, કારણ કે એક વજન થોડું હલકું છે. તો આ ગતિ જે થવાની 2 બ્લોકની,
એ ઇંગ્લિશમાં કન્સ્ટ્રેન્ટ મોશન કહેવાય. કન્સ્ટ્રેન્ટ એટલે બંધનવાળી ગતિ. મુક્ત પતન નથી, નહીતર તો જી જેટલો જ પ્રવેગ હોત. આમાં જે બ્લોક નીચે આવે એ સિવાયનો બ્લોક ઉપર જાય. દોરી ખેંચી ન શકાય એવી છે એટલે આ 10 સેન્ટીમીટર નીચે તો ઓલો 10 ઉપર. પ્રવેગનું મૂલ્ય સમાન છે પણ દિશા બરાબર નથી, એટલે પ્રવેગનો સદિશ બરાબર નથી, ઇક્વલ નથી. તેથી આખાને એક તંત્ર લઈ અને આપણે ન હાલી શકીએ, બેને અલગ અલગ જ લેવા પડે. જ્યારે આમ લાઈનમાં હતા ત્યારે આખાને તંત્ર લઈને આપણે પ્રવેગ ગોતતા હતા. આમાં આખી માથાકૂટમાં પડવું પડશે. તો આને આ M2G, આના માટે આ M1G. તણાવ બળે આની ઉપર લાગે છે, દોરી તરફ લેવાનું, આની ઉપર લાગે દોરી તરફ લેવાનું. મૂંઝાવાનું નહીં છે. આપણે બ્લોક ઉપર કયા કયા ફોર્સ લાગે એ લઈએ છીએ. બીજું તો કોઈ કોન્ટેક્ટમાં છે નહીં. પૃથ્વી તો આગેથી લગાડે છે. દોરી એકની એક હોય ને માસલેસ હોય એટલે તણાવ બળ સેમ હોય, એટલે આમાં T2 ને અહીંયા T1 એવું કરવાનું નથી. અન્ડરસ્ટેન્ડ? હવે આ મોટો લઈએ તો પ્રવેગ આમ હશે, તો આનો આમ હોય તો આનો પ્રવેગ આમ હશે, પણ હશે પ્રવેગનું મૂલ્ય સેમ જ તે. કારણ કે એવું નહીં બને કે આ દોરી રબર વાળી હોય ને એકલી ખસે ને ઓલી ઊભું રહે. અન્ડરસ્ટેન્ડ? બે સરખા જ ખસવાના, મતલબ એક્સ સમાન છે તો પછી વી અને એ પણ સમાન છે. ખાલી દિશા સેમ નથી એટલે આપણે આખું તંત્ર લઈ ન શકીએ, એટલે અલગ અલગ લેવું પડે. આની વાત કરતા હોઈએ ત્યારે આમ પ્રવેગ છે એટલે સમીકરણ આવશે M2G માઇનસ T ઇઝ ઇક્વલ ટુ M2A. આ સમીકરણ ધડાધડી લખાઈ જવું જોઈએ. આ એક્સ અક્ષ થયો અને આ વાય અક્ષ થયું. ગતિ થતી હોય એ એક્સ અક્ષ લેવાના હોય. જે બાજુ પ્રવેગ છે એમાંથી પાછળનું બળ બાદ કર્યું. આ કેસની અંદર સમીકરણ લખવું હોય તો ઉપરનું બળ T છે અને નીચેનું બળ M1G છે ઇઝ ઇક્વલ ટુ MA. આ રીતે સમીકરણ મળે. આનો ઉકેલ મેળવવા તમે સરવાળો કરો તો M2 માઇનસ M1 ઇન્ટુ G ઇઝ ઇક્વલ ટુ M2 પ્લસ M1 ઇન્ટુ A. તો એની આવી ફોર્મ્યુલા આવી M2 માઇનસ M1 અપોન M2 પ્લસ M1 ઇન્ટુ G. યુ અન્ડરસ્ટેન્ડ? ધારો કે આ 5 કિલોનો ના 10 કિલોનો હોય તો G/3 જવાબ આવે. 10માંથી 5 મોટામાંથી નાનો બાદ કરવાનો આવે છે સૂત્રમાં. આ સૂત્ર પાક્કું કરવાનું છે. अंडरस्टैंड? बाकी एक के में पाका करवानी भलामण नहोती करी, मगर इसको गोखने का. अंडरस्टैंड? जब आपको लंच का ब्रेक मिलता है ना, तो जब आप बाहर निकलते हो तो सबसे पहले हथेली में लिखने का, फिर रोटली के साथ साथ हर बटके पर उसको बोलने का, ताकि यहां वापस आओ तब तक गोखने का. अंडरस्टैंड? હવે સાંભળો. હવે ટી જોતો હોય તો M1A પ્લસ M1G આમ થાય. આ M1A એટલે આ M2 માઇનસ M1 અપોન M2 પ્લસ M1 ઇન્ટુ A. એ તો આવી ગયો ને, ઇન્ટુ G અને પ્લસ આ M1G. હવે તમારે આખું ગણતરી કરવાની. આ M1 M2G માઇનસ M1 સ્ક્વેર G પ્લસ M1 M2G प्लस M1 स्क्वायर G अपॉन M2 प्लस M1. अंडरस्टैंड? लसा बसा जाते समझी लेवानुं. ये M1 M2G M1 M2G એટલે 2M1 M2G अपॉन M1 प्लस M2. आ T मળી गई. ये भी गोखने का. तो हथेली में दो चीज लिखने का. એ બે વસ્તુ ક્યારે કામમાં આવવાની છે? જ્યારે કોઈ પુલી સાથે બે અલગ અલગ માસ ટીંગાડ્યા હોય તો હરખા ટીંગાડો તો વાંધો નથી, તો એક્સેલરેશન હશે જ નહીં, 0 થઈ જશે, તો ટીંગાઈ રહેશે. ખ્યાલ આવે? હાલશે નહીં. હાલે એનું કારણ એ છે કે એક ભારે છે ને એક હલકું છે. ઓકે, તો તણાવ બળ હશે પણ પ્રવેગ નહીં હોય, તંત્ર સંતુલનમાં રહેશે. તમને ઈચ્છા હોય કે આનું શું, તો તમારે પુલીનો FBD વિચારવો પડે. તો આ પુલી હોય, પુલી ઉપર જો એક ફોર્સ આ લાગે, મોટા દોરી એની છે એટલે તણાવ બળ તો એનું જ રહેશે. એક અહીંયા લાગે, એ દોરી તરફ લેવાનું, એને T2 કહી દો. તો આ T2 અને આ બે T, તો મોટા સંતુલનમાં એટલે T2 ઇઝ ઇક્વલ ટુ T પ્લસ T એટલે 2T થાય. ઉપરના નીચેના સરખા હોય. તો યહાં પર कितना टेंशन है?
ટી 2 ઇઝ ઇક્વલ ટુ 2t. 2t છે એટલે એ 2t નથી, એની કેપેસિટી વધારે છે. તણાવ બળની કેપેસિટી એની 2t છે એટલે એ 2t નથી, નહીતર તો પછી 2t જાય. બસ આવામાં જીવ રહે એનો હાવ. જો એ મેં લખ્યું સૂત્ર યાદ રાખજો, આ 23.5માં. હવે એ ટાઈપના બધા પ્રશ્નો છોકરાઓ છે તો માણસ આપે તો ખરા કે નહીં? 5 ને 10 હોય તો g/3 જ આવે સીધો એક્સેલરેશન. અડધું હોય તો બધા લેવલે પૂછાયેલા છે. તમે જુઓ, એકમાં એમણે એવું કર્યું કે માણસને દાજ કેટલી છે જો, અહીંયા બીજી દોરી એક રાખી અને M3 લટકાવ્યો તો આ M3G થાય. મોટા અહીંયા તણાવ બળ પાછું અલગ લેવું પડે. હવે આ દોરી બદલાઈ ગઈ, પણ આમાં T1 જ લેવું પડે. તો તમારે ઇક્વેશન જે લખવાના થાય, હવે તમારે ગોતવાની 3 વસ્તુ થયેલા, ટી આખો A અને T1. તો 3 સમીકરણ જોઈએ. આનું તો લખેલું જ હતું પહેલેથી, T માઇનસ M1A ઇઝ ઇક્વલ ટુ T માઇનસ M1G ઇઝ ઇક્વલ ટુ M1A. આનું સમીકરણ હતું જ પહેલેથી. નહીં, આનું હવે આનું લખો ત્યારે ધ્યાન રાખજો, નીચે છે ગતિ, તો નીચેના બળ કયા કયા, એમાં ખાલી આનો આ રહી ન જાય. M2G લાગે ને પૃથ્વીનું તે, એટલે M2G પ્લસ T1 એટલું નીચે, એમાંથી T બાદ કરો ઇઝ ઇક્વલ ટુ M2A. અને આ છેલ્લા કેસમાં M3G પ્રવેગ આમ છે એનો તે, એમાંથી પાછળ T1 બાદ કર્યું ઇઝ ઇક્વલ ટુ M3A. 3 સમીકરણનો ઉકેલ મેળવવાનો, સરવાળો કરો એટલે T1 કેન્સલ થાય, ઓલાનો સરવાળો કરો T કેન્સલ થાય, એમ કરીને ગમે રીતે લોપ કરવાનો. સમીકરણના ઉકેલ તો તમને ખબર છે ને કે જેટલી અજ્ઞાત રાશિ શોધવી એટલા સમીકરણ હોવા જોઈએ. તો આમાં T1, T અને એ 3 વસ્તુ ગોતવાની છે, એટલે 3 સમીકરણ મેળવ્યા. ઓકે, એવો પ્રોબ્લેમ આવી તમારે સોલ્વ કરવાનો. જો આ તો મેં કોષ્ટકમાં બતાવ્યું, એવો પ્રોબ્લેમ છે આ 33માં SLPનો, એ તમે ખુદ સોલ્વ કરશો. રાઈટ, કરો જોઈએ. ચાલો તો લંચનું જુઓ તો